સાથે આજે જય વસાવડા છે અને કાજલ ઓઝા વૈદ્ય છે અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. કાર્યક્રમ થોડો વાક તારો અને થોડો વાક મારો. આપના મેનેજિંગ ટ્રસ્ટી સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી જયેશ ઠક્કર અને ટ્રસ્ટી શ્રી રાજેશ પરીખને વિનંતી કરીશ કે મહેમાનોને સ્ટેજ પર લાવે અને દીપ પ્રાગટ્ય કરીએ. હું આ કાર્યક્રમના મુખ્ય આયોજક તથા સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયેશ ઠક્કરને વિનંતી કરીશ કે ઇનોગ્રલ એડ્રેસ આપે. સ્વાગત પ્રવચન માટે જયેશ ઠક્કર આપ સ્ટેજ પર આવશો. વડોદરા શહેરના નગરજનો તેમજ મહાનુભાવોનો સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ તથા જયેશ ઠક્કર પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નવરાત્રિના 26 વર્ષ પૂરા થયા અને હું ને ગરિમા બેઠા હતા એટલે ગરિમા મને કે આપણે કંઈક નવરાત્રિ પછી કંઈક સારો પ્રોગ્રામ કરીએ તો, એટલે મને એકદમ ભૂતકાળ યાદ આવ્યો કે નવરાત્રિ પતિથી અને શ્રી રતન ટાટાનું દેહાંત થયું હતું અને આપણે એક આકસ્મિક પ્રોગ્રામ રાખ્યો હતો અને વિથિન 24 અવર્સ જયભાઈ વસાવડાને અમે બોલાવ્યા. જયભાઈ આવ્યા અને પ્રોગ્રામ પણ ખૂબ જ સફળ થયો હતો. તો મને એમ થયું કે પ્રણાલિકા કરી દઈએ કે નવરાત્રિ પછી શું, તો સંસ્કારી નગરી માટે સંસ્કારી વાર્તાલાપ કેમ ના હોય. અને સંસ્કારી વાર્તાલાપ માટે સમજો કે કોઈ સ્ટેડિયમ હોય ક્રિકેટનું તો ઘણી વખત ખાલી જતા હોય છે, પણ જ્યારે ખબર પડે કે વિરાટ કોહલી ને રોહિત શર્મા રમવાના છે તો સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જાય. એમ સાહિત્યના આપણા રોહિત શર્મા અને આપણા વિરાટ કોહલી રૂપે જે જયભાઈ વસાવડા અને કાજલબેન ઓઝા અને સંસ્કાર જે વાતોના ચોક્કસ છક્કા મારશે એનો આપણને આનંદ માણવાની ખૂબ જ અદ્ભુત મજા આવશે. જ્યારે ગરિમાએ મને કીધું ને કે આપણે એક પ્રોગ્રામ કરીએ અને મારા પપ્પાની લાઈન હતી કે થોડો વાક તારો ને થોડો વાક મારો, તો એ મને એટલું સ્પર્શી ગઈ ને એમ, કારણ કે આ મારા જીવનને બહુ અને દરેકના જીવનને સ્પર્શી જ ગયું હોય એમ કે સાલું જો થોડું ઘણું જતું કરીએ ને તો ઘણું બધું ગુમાવવાનું અટકી જાય છે એમ. સમજો કે મારો પણ એવું કંઈ જીવનમાં જયભાઈ સમય હતો કે સ્વભાવ અને થોડું ગુમાવવાનું, થોડો વાંક તારો ને થોડો વાંક મારો, પણ આજની દુનિયામાં બધો વાંક સામેવાળાનો છે એવું પણ હું પણ સમજતો હતો અને એ નહીં સમજવામાં ઘણું બધું ગુમાવી ચૂક્યા. પણ એ વખતે કદાચ આપણી પરિપક્વતા નહીં હોય એવી, પણ એ ગુમાવ્યા પછી દાપણ ખોટું એમ. એટલે આ પ્રસંગ અનુરૂપ કે ભાઈ દરેક માણસે સમજવાનું. એક સોરી કહો ને તમે તો ઘણું બધું અટકી જાય જતું માટે, પણ એ સોરી કહેવા માટે ઘણા પ્રોબ્લેમ થતા હોય. આની સાથે મારા જેવા વ્યક્તિત્વને જે સ્વમાનથી બહુ જ ઘેરાયેલો હોય એમ, અભિમાન અને સ્વાભિમાન એમાં બહુ ફરક હોય એમ. એટલે સ્વમાનને જતું કરી મેં ક્યારેય કોઈ વસ્તુ, એટલે ઘણી વસ્તુ જતી કરી છે પણ સ્વમાન ગવાઈને મેં ક્યારેય સોરી નથી કીધું અને ના કહેવું જોઈએ, મારું અંગત પોતાનું માનવું છે એમ. કારણ કે જ્યારે આપણે સાચા હોઈએ અને દુનિયા આપણે સાચી કહે છે પછી પણ સામે કે ના હું સાચો છું, તો કે ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે. એટલે હવે આ બે મહાનુભાવો વચ્ચે હું બહુ અવરોધરૂપ નહીં થઉં. તમે બધા મનમાં કહેતા છો કે ભાઈ નીચે ઉતરે તો આ લોકોની ચોક્કા છક્કાબાજી થાય. હમણાં જયભાઈએ મને કીધું કે એક જયભાઈએ મારે એક પોડકાસ્ટ કર્યું હતું નવરાત્રિ વિશે, એટલે આઈ એમ સો પ્રાઉડ એન્ડ આઈ એમ સો પ્રિવિલિયેજ. જયભાઈએ કીધું કે મેં જયેશભાઈ તમારું આખું પોડકાસ્ટ જોયું હતું તમારું, અને જયભાઈએ 45 મિનિટ કાઢી મારા જેવા સામાન્ય માણસનું પોડકાસ્ટ સાંભળવા માટે. એ મારા માટે બહુ મોટી વાત કહેવાય જયભાઈ, અને હું ખૂબ બિરદાવું છું એ વાતને એમ. એટલે એમને કીધું કે નવરાત્રિને કેમ સ્ટાર્ટ કરી દઈએ તમે ખાસ અહીંયા કહેજો. આમ તો વડોદરા શહેરને જ્યારે મારા 11 વર્ષ પૂરા થયા ને ત્યારે મેં કહ્યું હતું કે મને આ નવરાત્રિ કરવા માટે, હું બેંગ્લોર હતો ને, મને એક માતાજીની એક કોઈ પણ ના માને એમ એવી વાત, એવી મને એક ચેતના થઈ અને એ ચેતના થકી જ આ નવરાત્રિમાં હું ઘૂસ્યો. અને એક નવરાત્રિ રૂપે સમજો કે ગૌરવની વાત કરો કે માતાજીની કૃપા કહો કે જે પણ હોય, વિજયભાઈ 10 દિવસ ગરબા આપણા આ નવરાત્રિમાં આખા વડોદરા શહેરમાં વરસાદ હતો, પણ મારો ગરબો માતાજીની કૃપાથી અને મારી ટીમના કારણે એક પણ દિવસ બંધ નથી રહ્યો. એ માતાજી કૃપા તો બીજું શું એમ. બે તમે છેડી 2 મિનિટ બીજી લઈ લો કે થોડો વાંક તારો થોડો વાંક મારો એમ. એનું
મારા જીવનમાં કોઈ અદ્ભુત ઉદાહરણ હોય ને તો મારા ધર્મપત્ની, જેને જીવનમાં ફક્ત જતું જ કર્યું છે મારા માટે. એટલે હું પ્રાઉડ કરીશ એમ કે હું એક સદભાગી માણસ છું એમ કે ભાઈ એક ક્યાં પાલીમાં જન્મેલી ને જેમને જોવા લાખોના ટોળાનું એક સામાન્ય માણસ, અને અમે બે લગ્ન ગ્રંથિથી જોડાયા સાહેબ. જયભાઈ આપને કદાચ ખ્યાલ નહીં હોય, લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારે એમને ગુજરાતી ના આવડે, મને ઇંગ્લિશ ના આવડે સાહેબ. એ ઇંગ્લિશ ન્યૂઝપેપર લઈને બેસે, હું ગુજરાતી ન્યૂઝપેપર લઈને બેસું, પણ ધીસ ઇઝ ધ ફેક્ટ ઓફ ધ લાઈફ. Then slowly for her I learned English, and for me she has learned so many things. સ્ત્રી એક એવી વસ્તુ છે ને સાહેબ, કાજલબેન તમને નહીં ગમે હું બોલું છું તમારી આગળ, કે સ્ત્રી એક એવી વસ્તુ છે ને, એ ઘર બનાવે પણ ખરી ને ઘર ભગાવે પણ ખરા. પણ સાહેબ મારી ધર્મપત્ની જે રીતે મારા ઘરમાં જે મારા ઘરનો સ્વીકાર કરી છે, મારી મા બાપની સેવા કરી છે ને સાહેબ, એક ઉદાહરણ આવું જીવનમાં ક્યારેય નહીં મળે. મારી તો કરે તો એનો મારી જ સેવા કરે તો પત્ની ધર્મ છે એમ, પણ મારી માને જે સ્વીકારવી સાહેબ, મારી માને કોવિડ થયો અને ગળે બીજાડી ચોટી અને એમ્બ્યુલન્સ બેસાડવી ને, એ આ જમાનાની કોઈ સ્ત્રી ના કરે. એટલે એનો ખૂબ ખૂબ આભાર માનું છું જાહેરમાં. અને હવે બહુ ટાઈમ નહીં રહી અને આપ લોકોને માઇક સોંપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ ગરિમા, આ પ્રોગ્રામ મને સજેસ્ટ કરવાનો. અને ગરિમા હંમેશા મારા જીવનમાં મારી સાથે ખૂબ જ સંકળાયેલી છે. કોઈ પણ વાત હોય અમારી બહુ ખુલ્લા દિલે ચર્ચા થાય ને, એનો મારા પ્રોગ્રામનું કે મારા જીવનનું કંઈ પણ એ એને અનુલક્ષીને મને માર્ગદર્શન આપે ને અનુરૂપે જોડે પણ જાય છે. થેન્ક યુ સો વેરી મચ વડોદરા શહેર, થેન્ક યુ. મુકેશ માલવણકરના શબ્દો અને પાર્શ્વગાયક શ્રી મનોહરદાસ દ્વારા ગાયેલું આ ગીત આપણે હમણાં જ સાંભળ્યું. અને હવે હું આ કવિતાની રજૂઆત કરીશ. થોડો વાક તારો ને થોડો વાક મારો. શાને જુદાઈમાં જાય જન મારો, શાને જુદાઈમાં જાય જન મારો, ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ, થોડો વાક તારો ને થોડો વાક મારો. શાને જુદાઈમાં જાય જન મારો, ચાલ ભૂલી જઈએ એવું માની લઈએ, થોડો વાક તારો ને થોડો વાક મારો. સાથે ગાળેલી એક એક ક્ષણને ભૂલવી છે તોય ભૂલાય ના. સાથે ગાળેલી એક એક ક્ષણને ભૂલવી છે તોય ભૂલાય ના. પૂછવા ચાહીએ હાલ દિલના, તો એકબીજાને પૂછ્યું પૂછાય ના. હાથને સોંપી પાર રે ઉતરી, શાને છોડ્યો તો કિનારો, થોડો વાક તારો ને થોડો વાક મારો. લાગણી વિના એક ફૂલ કરમાતું આપણે જુદા થઈને જોયું, કે એક નાની જીદ ને થોડા અભિમાનમાં આપણે તો કેટલું એ ખોયું. પાણી વિના એક ફૂલ કરમાતું આપણે જુદા થઈને જોયું. પડછાયો છોડી રહ્યા રણમાં દોડી, ખોયો હૈયાનો ઉતારો, થોડો વાક તારો ને થોડો વાક મારો. આપણી વચ્ચે બે જ્યારે વક્તાઓ હોય, કાજલ ઓઝા વૈદ્ય અને જયભાઈ વસાવડા, તો આ વિષય વિશે મારે વધારે બોલવું એક નાનો દીવડો સૂર્યને ચિતરવા જાય ને એવું કંઈક લાગશે. એટલે હું વિનંતી કરીશ હવે કે કાજલ ઓઝા વૈદ્ય આપણી વચ્ચે આવે અને આના વિશે વાત કરે. કાજલ દીદી. અને આમનું ઇન્ટ્રોડક્શન તો હું તમને શું આપું, અહીંયા બેઠેલા દરેકને એમના વિશે મારાથી વધારે ખબર છે. અને આ તો સરસ્વતીની લાડકી દીકરી છે. અને લાડકી દીકરી કેમ તો કે એ કટાર લેખક છે, એ નવલકથા લખે, એ અભિનય કરે, એ સ્ટેજ શોઝ કરે, એ ફિલ્મો લખે. અને હમણાં જ એમની ચાંદલો ફિલ્મ આવી હતી જેને ગુજરાતે એટલો બહોળો પ્રતિસાદ આપ્યો છે. એટલે આ તો સરસ્વતીની લાડકી દીકરી છે અને આપણી સંસ્કારી નગરીના આંગણે છે. અને આટલા સુંદર વિષય વિશે વાત કરવાની છે ત્યારે આપણું સૌભાગ્ય છે કે આપણે બધા અહીંયા ઉપસ્થિત છે. એટલે કાજલ દીદી, સ્ટેજ ઇઝ યોર્સ નાઉ. આપ સૌને મારા પ્રણામ. ઓડિયન્સ આટલું અદ્ભુત હોય, આપ સૌ જે આશાથી, જે આનંદથી, જે ઉમંગથી આવ્યા છો, હું આશા રાખું કે અમે બંને જણા એ તમારી એક્સપેક્ટેશન પ્રમાણે વાત કરીએ.
જયેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રિ કરે છે અને એમણે આ નવરાત્રિની વાત કરી કે માતાજીએ પ્રેરણા કરી. આ સરસ્વતીની જ પ્રેરણા છે કે આવો વિચાર એમને આવે. કેટલાય લોકોના સંબંધો વિશે જયભાઈ પર પણ મેલ આવે છે, મારા ઉપર પણ ફોન આવે, મેલ આવે. કેટલા બધા લોકો એવું ઈચ્છે કે અમે એમના સંબંધોમાં રસ લઈએ, એમના સંબંધોને સુધારી આપીએ, એમને કંઈ એડવાઇસ કરીએ. ત્યારે મને એક વિચાર દરેક વખતે આવે છે અને હું તો કહું છું, જયભાઈ તો ઘણો સમય આવી વાતોમાં બીજા લોકોના જીવનમાં આપતા હોય છે, પણ હું હંમેશા એક વાત જ્યારે આવો ફોન આવે, મેલ આવે ત્યારે કહેતી હોઉં છું કે એક જણની વાત સાંભળીને કોઈ દિવસ હું તમને જવાબ નહીં આપી શકું. જેણે ફોન કર્યો હોય ને એની પોતાની વાત હોય, મને આમ કરે છે, મારું આમ છે, મને આમ પ્રોબ્લેમ છે, મને આમ થાય છે. એ જે પણ વ્યક્તિની ફરિયાદ કરતા હોય, એમના પિતાની, પ્રેમીની, પતિની, ભાઈની, બહેનની, જેની પણ ફરિયાદ, એ દરેક વ્યક્તિ વિશે એની જે લાગણી છે એ લાગણી તો એના તરફી છે. આ 1 ડાયમેન્શનલ ડિઝાઇન છે. મને એવું લાગે છે કે રિલેશનશિપ છે ને 4 ડાયમેન્શનલ ડિઝાઇન છે. આ 3D થી પણ આગળની ડિઝાઇન છે. 4 ડાયમેન્શન હોય છે દરેક રિલેશનશિપના. એક મારો, એક તારો, એક સાચો અને એક ત્રીજો માણસ જે ઇન્ટરફિયર કરે છે એનો ઓપિનિયન. આવા 4 ઓપિનિયન સાથે દરેક રિલેશનશિપ આગળ વધતી હોય છે. તમે વિચારી જુઓ, આપણે કેટલા બધા લોકો, દરેક માણસ જે અહીંયા બેઠો છે એ દરેક માણસ મારી વાત સાથે રિલેટ કરશે કે આપણે કેટલી સહજતાથી બીજી વ્યક્તિને આપણી ફરિયાદ કરી દઈએ છીએ. પુરુષો ઘરમાં ઝઘડો થયો હોય પતિ પત્નીને, અને પુરુષ ઓફિસ જવા નીકળે તો એ બહારનું બહુ તો જોરથી પછાડીને જાય, નાસ્તો કર્યા વગર જતો રહે. અને જેવો ગાડીમાં બેસે કે સ્કૂટર ચાલુ થાય કે મોટરસાયકલ ચાલુ થાય ને હજી આમ ગયો નહીં હોય ને ત્યાં પત્ની ફોન કરે એની બહેનપણીને, માને, બેનને, ઝઘડો થયો. તમે જુઓ સાહેબ, પુરુષોને ડાયાબિટીસ થાય છે, હાર્ટ એટેક આવે છે, એમના વાળ જાય છે. સ્ત્રીઓ રડી નાખે છે ને એટલે એમને પ્રશ્નો થતા નથી. 3-4 લોકોને ફોન કરીને રડી નાખે, અને આ જે રડી નાખે ને એ હું એવું માનું છું કે જીવનમાં બહુ સુખી થાય. સાવ નાનો 3 વર્ષનો છોકરો હોય ને ત્યારે એને એમ કે છોકરી છે તો રડે છે, આર યુ અ ગર્લ, ડોન્ટ ક્રાય. ત્યારથી એને શીખવવામાં આવે કે પુરુષ રડે નહીં. અને આ જે રડે નહીં ને એ હૃદયમાં દબાવી રાખે ને છેલ્લે એક દિવસ કુકરની વિસલની જેમ ફાટે. થોડો વાંક તારો, થોડો વાંક મારો, એ વાત સ્વીકારવા માટે સૌથી પહેલા તો હાથ અને હૃદય બંને ખોલી નાખવાના, ભેટવાની, પૂરા હૃદયથી, વાલથી, સ્નેહથી સામેની વ્યક્તિને ભેટવાની આપણી તૈયારી હોવી જોઈએ. માત્ર શરીરથી નહીં, મનથી પણ. આપણે કેટલા બધા લોકો એવા છીએ કે આપણે આપણા ઓપિનિયનમાં એટલા સ્ટ્રોંગ છીએ કે હું જે માનું છું એ જ સત્ય છે. મારે તમે વિચારી જો, 1 કલાક દલીલ કરો ને તમે કોઈની સાથે, 1 કલાકની આર્ગ્યુમેન્ટ પછી એ થાકીને તમને એમ કે આ સારું, તમે સાચા, પણ ગાડીમાં બેસીને કે ગાડો, સમજતો જ નથી. એટલે એ 1 કલાક પછી પણ એણે તમારી વાત માની નથી, એણે કંટાળીને આ પાડી છે. ધેટ મીન્સ તમે આટલી આમાં કોનું વાંક બોલો? આપણે બધા શેના માણસો છીએ એવું વિચારીએ ને તો સમજાય કે આપણે બધા ઇમોશનના માણસો છીએ. મારી ઓળખ શું? તો કે દિગંત ઓઝાની દીકરી, સંજયની પત્ની, તથાગતની માં, એક લેખક જેને તમે વાંચો છો, એક વક્તા જેને તમે સાંભળો છો. ધેટ મીન્સ રિલેશનશિપ સિવાય તો આપણી કોઈ ઓળખ જ નથી ઇન્ડિવિજ્યુઅલ. તમે બાકીના લોકોથી જ ઓળખાતા રહ્યા છો જીવનભર. હું બહુ ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી છું એવું કહેનારી સ્ત્રી પણ ઇવેન્ચ્યુઅલી કોઈની સાથે, કોઈના લીધે, કોઈના કારણે ઓળખાય છે. તો એનો અર્થ એ થયો કે આપણે આપણી રિલેશનશિપથી બન્યા છીએ. આપણા પેરેન્ટ્સ, આપણા બાળકો, આપણા સ્પાઉસ, આપણી આસપાસની દુનિયા. આ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે?
તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે બધા એકબીજા સાથે આનંદથી સુખથી રહી શકીએ. શું જોઈએ એક માણસને જીવવા માટે? અત્યારે જે કોઈ ઇન્સ્ટાગ્રામ પર લોકો અપલોડ કરે છે સતત તમે જુઓ, એને શું જોઈએ છે? એને વેલિડેશન જોઈએ છે. તમે સુંદર દેખાવ છો, તમે સારા છો, તમે આમ છો, તમે આવા છો, તમે સફળ છો, તમે લોકપ્રિય છો, તમારી પાસે સંપત્તિ છે. 1000 કરોડના લગ્ન કરીને એક માણસ શું પ્રૂવ કરવા માંગે છે? એ એવું પ્રૂવ કરવા માંગે છે કે હું આ કરી શકું છું, મારી પાસે આ છે, મને વેલિડ કરો, મને એન્ડોર્સ કરો, મને સ્વીકારો. આટલા મારા સતત રીલ ફરે, લોકો જુએ કે હું આ કરી શકું છું. એની સામે બીજા એવા જ શ્રીમંત પરિવારનો દીકરો ચૂપચાપ પરણી ગયો ને આપણને ખબર પણ નથી. એનું પોતાનું જીવન છે, એની પોતાના નિર્ણયો છે, એની પોતાની રીત છે જીવવાની. કોણ સાચું કોણ ખોટું? કોને એન્ડોર્સ કરશો, કોને નકારી દેશો? કોઈ કે પીળું પહેરવું જોઈએ, કોઈ કે લાલ પહેરવું જોઈએ, કોઈ કે ઓફ વ્હાઈટ. હવે 60 વર્ષની ઉંમરે તમે જરા લાઇટ કલર પહેરો, આવું તમને કોઈ કહે. અને હું કહું છું કે ના, મને બ્રાઇટ કલર્સ ગમે છે, મને જે ગમે છે એ હું પહેરું છું. ગરડી ગોડી લાલ લગામ, આવી એક સ્ટેટમેન્ટ આવે ક્યાંક. તો મજાની વાત એ છે કે દરેક માણસ પાસે પોતાનો એક અભિપ્રાય છે, પણ આ અભિપ્રાય અંતિમ સત્ય નથી એવું માનીને આપણે બધાએ જીવવાનું છે. દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. એ અભિપ્રાય સાંભળી લો. જો એ અભિપ્રાય સાથે દલીલ કરવા જશો, જો તમે તમારી જાતને, હમણાં જેમ જયેશભાઈએ કહ્યું કે હું જ સાચો, તમારી જાતને સાચા સાબિત કરવા જશો, તો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક તમે તમારી સામે જ ખોટા પડશો. આપણે બધા સોરી કહેતા કેટલું બધું અચકાઈએ છીએ. અને તમે જુઓ કે કોને તમે સોરી કહો છો? જેની પાસે તમને કંઈ કામ છે, જેની પાસેથી તમને કંઈ જોઈએ છે. તમે તમારાથી મોટા માણસને બહુ સહજતાથી સોરી કહી શકો. મોટા શ્રીમંત, મોટા ઉંમરમાં, મોટા જેની પાસેથી તમને કંઈ જોઈએ છે એવા. પણ ઘરમાં કામ કરતા માણસ સાથે તમે ખરાબ રીતે વર્તો, એનું અપમાન કરી નાખો, એને તતડાવી નાખો, એ પછી ક્યાંય ધીરે હૃદયમાં એકવાર એમ થાય છે કે ભૂલ થઈ ગઈ, સાંજે ઘરે જઈને તમે એને એમ કહો કે સોરી યાર, આઈ લોસ્ટ માય માઇન્ડ ઇન ધ મોર્નિંગ, આઈ ડિડન્ટ મીન ટુ હર્ટ યુ. ના, આપણે આવું નથી કરી શકતા, કારણ કે આપણે બધા એવું માનીને જ ચાલીએ છીએ કે જે આપણાથી આર્થિક રીતે પછાત છે એ બધાને અપમાનિત કરવાનો આપણને અધિકાર છે. રેસ્ટોરન્ટમાં વેટર સાથે કેટલા લોકો ખરાબ રીતે વર્તે છે. સ્ત્રી પુરુષના સંબંધોની બાકીની વાત જયભાઈ પણ કરશે, પણ મારે તો આ રોજિંદા સંબંધોની વાત કરવી છે. મેં બહુ વિચાર્યું કે મારે શેના વિશે બોલવું જોઈએ. મારે કહેવું છે એ સંબંધો વિશે જેને આપણે કદી ધ્યાનમાં લેતા જ નથી. જે માણસ આપણને પીરસવા આવે છે એને આપણે અપમાનિત કરી નાખીએ છીએ. જે માણસ આપણા ઘરમાં કામ કરે છે એની સાથે આપણે ખરાબ રીતે બોલીએ છીએ. ચોકીદાર, ડ્રાઈવર, હાઉસ હેલ્પ, આ બધાની સાથે આપણે જે રીતે વર્તીએ છીએ, વિચારી જુઓ આ લોકો નહીં હોય તો આપણું શું થશે. પણ આપણે એવું માની જ લીધું છે, ટેકન ફોર ગ્રાન્ટેડ દરેક રિલેશનશિપમાં, કે આ લોકો ક્યાં જશે, આ તો છે જ ને. કદી કોઈને સોરી કહેવાનું, આપણને બહુ નાનકડું બાળક, 3 વર્ષનું 4 વર્ષનું બાળક મિસબિહેવ કરે અને આપણે એમ કહીએ કે બેટા ધીસ ઇઝ નોટ હાઉ યુ બિહેવ, અને એની મમ્મી કહે તો કોઈને સોરી નથી કહેતો. પ્રાઉડ છે એની મમ્મી કે તો કોઈને સોરી નથી કહેતો, કહે જ નહીં ને. એટલે આ 3 વર્ષનો જે આજે કોઈને સોરી નથી કહેતો ને, એ કાલે માતા પિતાને પણ સોરી નહીં કહે. આજે હમણાં જ એને શીખવવું પડશે કે થોડો વાંક તારો, અને જેનો જ્યાં તારો વાંક હોય ને બેટા, ત્યાં નમ્રતાથી, શાંતિથી, સહજતાથી સોરી કહેતા શીખી જા. કેટલી બધી હમણાં કેટલી સુંદર કવિતાની લાઈન છે કે જીદ ને અભિમાન. જયેશભાઈએ પણ કહ્યું કે સ્વાભિમાન અને અભિમાનની વચ્ચેની રેખા બહુ પાતળી છે. કેટલા બધા લોકો એવું કહે છે કે કેમ અમારે સ્વમાન ના હોય, મારું સ્વમાન. શેને કહીશું આપણે સ્વમાન? આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જયેશભાઈએ કહ્યું હું કહીશ તો કાજલને નહીં ગમે. વાત સાચી છે. વુમન એમ્પાવરમેન્ટના નામે જે આખી વાત આજે ચાલી રહી છે ને, એનો હું વિરોધ કરું છું. હું ફેમિનિસ્ટ નથી, હું ફેમિનાઇન હોવાનું ગૌરવ કરું છું. સિગરેટ પીવી, ગાળો બોલવી, પુરુષોની જેમ વર્તવું,
એ વુમન એમ્પાવરમેન્ટ છે? નથી જ. તમે વિચારો, આપણને આમ જરા સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે બંનેને જુદા બનાવ્યા છે, અદ્ભુત બનાવ્યા છે સર્જનહારે. બંને જેવા છે ને એવા જ રહેવું જોઈએ, આવું હું દ્રઢપણે માનું છું. કોઈએ કોઈના જેવા થવાનું જ નથી. એમણે કહ્યું, મારી પત્નીએ ખૂબ સેવા કરી. મને ઘણી સ્ત્રીઓ મેસેજ કરીને પૂછે છે, પણ અમારે કેમ કરવાનું? ત્યારે મારે એ કહેવું છે કે જે કરી શકે ને એણે કરવાનું. જેનામાં કરુણા છે, દયા છે, માયા છે, સ્નેહ છે, મમતા છે, ધીરજ છે, એણે કરવાનું. એ સ્ત્રી હોય કે પુરુષ. કોણ કરે છે એ અગત્યનું નથી, શું કરે છે એ અગત્યનું છે. આ વાત આપણે મિસ કરી ગયા છીએ. હું કેમ કરું? કેટલી બધી રિલેશનશિપ આજે તમે જુઓ, હજી તો લગ્ન નથી થયા હોતા. છોકરી હજી તો સાસરે ગઈ, હનીમૂન પરથી પાછા આવે એ પહેલા તો ઘેર આવી જાય છે બેગ લઈને. અને ત્યારે કે નથી ફાવતું. આ ન ફાવવું શું છે? આ ન ફાવવું એક એવી જગ્યાએ પહોંચી ગયેલી રિલેશનશિપ છે જેમાં બંને જણા એકબીજાને બ્લેમ કરે છે. આ બ્લેમ ગેમ છે. મારે સૌને કહેવું છે કે સ્વીકારથી મોટી કોઈ વાત જ નથી. મોરારી બાપુ વારંવાર કહે છે કે સુધાર નહીં, સ્વીકાર. તમે સૂર્યોદય સવારે જુઓ ત્યારે એવું કહો છો કે આમાં થોડો લાલ કલર ઉમેરો અને પેલી બાજુ થોડો પિંક, આમાં થોડો પર્પલ. કહી શકો છો. કોઈ ફૂલ જુઓ છો, એમાં તમે એવું કહો છો કે આ ફૂલને છે ને થોડું ચેન્જ કરી નાખો. દરેક માણસની ફિંગરપ્રિન્ટ જુદી આપીને ઈશ્વરે કહી જ દીધું છે કે તમે બધા જુદા જ છો. કોઈ કોઈના જેવું છે જ નહીં. આટલા કરોડો જન્મે છે, દરેકની ફિંગરપ્રિન્ટ જુદી છે. એનો અર્થ એમ કે માઇન્ડ મેપ પણ જુદા જ છે. બે જણા જ્યારે એકબીજા જેવા બનાવવા જાય ને ત્યારે પ્રશ્ન શરૂ થાય છે. અને આપણે ત્યાં તો તમને ખબર છે ને, લગ્ન થાય એટલે તરત સુધાર કેમ્પ ચાલુ થઈ જાય છે. રકાબીમાં ચા ના પીઓ, તું આવા વાળમાં તેલ ના નાખ, તું આમ ન કર, તું આમ ન કર, તું આમ ન કર, તું આમ ન કર. અને છેલ્લે 5 વર્ષે સૌથી પહેલી ફરિયાદ શું કરે? તો કે તમે બહુ બદલાઈ ગયા. બહુ સિમ્પલ છે. મને એવું લાગે છે કે આ વાંક ત્યારે જ ઊભો થાય છે જ્યારે સ્વીકારમાંથી સંઘર્ષ આવે છે. તમે સ્વીકાર ન કરી શકો અને સંઘર્ષ કરો. મેં કહ્યું ને 4 ડાયમેન્શનલ છે આખી વાત. મારો ઓપિનિયન, તમારો ઓપિનિયન, સત્ય જે છે આ બેની વચ્ચે તે, અને એક ત્રીજા માણસનો ઓપિનિયન જે પોતાની બુદ્ધિમતી, શક્તિ, અક્કલથી તમને સલાહ આપે છે. 3 વસ્તુ કહેવી છે મારી વાત પૂરી કરતા પહેલા. મારી પાસે 20 મિનિટ છે. પહેલી વાત, તમારી રિલેશનશિપ એ તમારી પોતાની રિલેશનશિપ છે. એને બિલ્ડ કરવી કે તોડી નાખવી એ તમારા હાથમાં છે. ત્રીજો માણસ નહીં આમાં મદદ કરી શકે કે ત્રીજો તમારી રિલેશનશિપ તોડી પણ નહીં શકે. ત્રીજી વ્યક્તિ ત્યારે આવે છે જ્યારે જગ્યા ઊભી થાય છે. જગ્યા ત્રીજી વ્યક્તિના આવવાથી ઊભી નથી થતી. જગ્યા છે માટે ત્રીજી વ્યક્તિ આવે છે. ન કરો જગ્યા. પેરેન્ટ્સની રિલેશનશિપમાં પણ ન કરો. આ માત્ર લગ્ન સાથે કે પ્રેમી સાથે કે સ્ત્રી પુરુષના સંબંધમાં નથી. માતા પિતાની વાતમાં પણ આ વાત છે. આજના સમયમાં આવા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, આમનું મ્યુઝિક ખરાબ, આમનું ખાવાનું ખરાબ, આમનું આ ખરાબ, નવી પેઢી આવી. સાહેબ, આવી ઓનેસ્ટ પેઢી તો ગોતજો, ચડ્ડી પહેરીને નોકરી જાય. એક જમાનો હતો કે વિમાનમાં પ્રવાસ કરો ને, સૂટ પહેરે લોકો. આ છોકરાઓ સ્લીપર પહેરીને વિમાનમાં જતા રહે છે. જેવા છે એવા તમારી સામે પ્રગટ થાય છે. છોકરી જોવા જવાની હોય, આ તો એક તો જોવા જવાના શબ્દ સામે જ મારો વિરોધ છે, પણ એ ફરી ક્યારેક વાપરીશું. મ્યુઝિયમ નથી આ. તો છોકરીને મળવા જવાના હોય ને તો છોકરી પણ જરાય તૈયાર થયા વગર જેવી છે એવી પ્રગટ થાય છે. આ નવી પેઢીની પ્રામાણિકતા છે સાહેબ, કે મને તમે રોજ આવી જ જોવાના છો. તમને હું ગમું છું આવી, તો તમે મારો વિચાર કરજો. સો આઈ થિંક આ માતા પિતા પણ તમે આવા કયા જમાનામાં જીવો છો?
તમે જ્યારે અમે નાના હતા ત્યારે આમ હતું, અમે નાના હતા ત્યારે આમ હતું, અમારા મા બાપ આમ કરતા હતા. પણ તમે નાના હતા ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ નહોતા. હવે લેપટોપ પણ છે ને, આઈપેડ પણ છે ને, કિન્ડલ પણ છે ને, સેલફોન પણ છે. એની સાથે બધું બદલાયું છે. દરેક રિલેશનશિપને આજના સંદર્ભમાં જોવી એ મારી બીજી વાત છે. લેટ અસ લુક એટ ઇટ in today's reference, not what you were and what it was. આપણે મોટા ભાગે પાસ્ટ થી જ સંબંધોમાં ડીલ કરીએ છીએ. એક્સ ગર્લફ્રેન્ડ હતી, તમે મને કહ્યું નહીં, ના કહ્યું, ન યોગ્ય લાગ્યું માટે ન કહ્યું. સત્ય સાંભળવાની જો બહુ ઉત્સુકતા હોય ને તો સત્ય પચાવવાની પણ તૈયારી રાખવાની. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે સત્ય પચાવી શકતા નથી, પણ સત્ય જાણવાની ઉત્સુકતા બહુ હોય છે. મને તમારે બધું સાચું કહેવાનું. ખરેખર એમ કે હું આવતા આવતા મને મારી સ્કૂલની એક બેનપણી મળી, એની જોડે 1.5 કલાક મેં કોફી પીધી. તમે નિયમિત મળતા જ હશો, પહેલા પણ ત્યાં જ ગયા હશો. કોઈ એવું સ્વીકારવા તૈયાર નથી કે આજે જ મળી, પહેલી વાર મળી અને છતાં અમે 1.5 કલાક બેઠા. મારી જોડે તો કોઈ દિવસ 1.5 કલાક નથી બેસતા. હા, નથી બેસતા, કારણ કે તમારી જોડે 1.5 મિનિટમાં જ મમ્મી વચ્ચે આવી જાય છે. તમારી બેન, તમારી માં, તમારા ફલાણા, તમારા ઢીકણા, તમારો ભાઈ, તમારું આ, તમારું આમ, તમે મને સમય નથી આપતા, એટલે તરત જ માણસ 1.5 મિનિટમાં જ નક્કી કરી લે કે થઈ ગયું, સમજી ગયું. આ સિલેબસ મને પહેલેથી ખબર છે. શોભાડે એ લખ્યું છે કે તમને જો બહુ સારા સ્પાઉસ મળ્યા હોય અને જો એ ઓફિસથી ઘરે આવે ને તમારું મોઢું ચઢેલું હોય અને તમને પૂછે કે શું થયું, તો 5 વર્ષ પહેલા ગોવા ગયા ત્યારે ઝઘડો થયો ને ત્યાંથી શરૂ નહીં કરતા. કેમ કે તમે આજના મુદ્દા પર આવશો ને ત્યારે સૂઈ જશે. હમણાં શું થયું, લેટ સોલ્વ ઇટ નાવ હિયર. અને બીજું, બેકલોગ નહીં રાખતા, ભેગું કરી રાખવાનું. સમય આવે ત્યારે કહીશ, સમય આવતો જ નથી, અને જ્યારે આવે છે ત્યારે બહુ ખરાબ આવે છે. હમણાં આજે રિલેશનશિપમાં સોર્ટ આઉટ કરો. જે કહેવું હોય કહી દો, માફી માંગવી હોય તો માફી માંગી લો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, તમારી રિલેશનશિપને ત્રીજા માણસથી ડીલ નહીં કરો. બાજુવાળા એના પત્ની સાથે હસી હસીને બોલે છે, એથી મારા પતિએ પણ હસી હસીને બોલવું. બાજુવાળાની પત્ની અમુક પ્રકારનું વજન ઉતારે છે, માટે મારી પત્નીએ પણ ઉતારવું. બાજુવાળાનો દીકરો 80% લાવ્યો, માટે મારા દીકરાએ પણ લાવવા. એનો દીકરો ધંધે બેસે છે, માટે મારા દીકરાએ પણ બિઝનેસમાં જોડાઈ જવું. આવું કંઈ હોતું નથી. લેટ અસ નોટ જજ પીપલ. આપણે મોટા ભાગના લોકોને જજ કરીએ છીએ. આપણે ક્યાંયના ન્યાયાધીશ નથી. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે ન્યાયાધીશ બનીને બીજાની જજમેન્ટ કરે છે. ન કરો. તમે પણ એટલા જ ગુનેગાર છો કોઈ રિલેશનશિપ તૂટી છે તો. ક્યારેક બેસીને વિચારી જોવું કે મેં એવું શું કર્યું અથવા મેં એવું શું ન કર્યું જેનાથી મારે આ સંબંધ ગુમાવવો પડ્યો. દુનિયાના દરેક માણસ પાસે એક એવો સંબંધ છે જે ગુમાવ્યાનો એને અફસોસ છે. આ મિત્ર હોઈ શકે, પ્રેમી હોઈ શકે, પ્રેમિકા હોઈ શકે, માતા પિતા સાથેના સંબંધો હોઈ શકે, સગા હોઈ શકે. દરેક માણસ પાસે એક એવો સંબંધ છે જે ગુમાવ્યાનો એને અફસોસ છે. ક્યારેક બેસીને વિચારજો કે આ રિલેશનશિપમાં એવું શું હતું કે જેને માટે આ રિલેશનશિપ મારે માટે ઇમ્પોર્ટન્ટ હતી, અને આ રિલેશનશિપમાં એવું શું હું ન કરી શક્યો, અથવા મારે શું કરવું જોઈતું હતું જે મેં ન કર્યું. દરેક વખતે કરવાથી જ બગડે એવું નથી, નહીં કરવાથી પણ બગડતું હોય છે. વખાણ ન કરવા. કેટલા બધા પતિઓ જમવા બેસે ને ત્યારે પત્ની પૂછે કે દાળ કેવી થઈ છે? સારી જ થાય છે ભાઈ રોજ. મીઠું ન હોય ત્યારે કહેવું કે મીઠું નથી, પણ સારું બન્યું હોય ત્યારે પણ ક્યારેક વખાણ કરીએ. નાના બાળકને મહેમાન આવે ને તોફાન કરે ત્યારે બહુ વઢીએ, પણ કોઈ દિવસે સારું બિહેવ કરે ત્યારે એમ કહીએ છે કે બેટા બહુ યુ બિહેવ્ડ વેરી વેલ, યુ ડિઝર્વ અ પ્રાઇઝ ફોર ધેટ. આપણે બધા વખાણ કરવામાં બહુ કંજૂસ છીએ.
પ્રેમ પ્રદર્શિત કરવામાં બહુ કંજૂસ છીએ. વેવલું કહેવાય પત્નીને આઈ લવ યુ કહેવું તો. એને બધું ખબર જ છે, હવે પ્રેમ છે એટલે તો ભેગા રહીએ છે. પ્લીઝ એક્સપ્રેસ, પ્લીઝ reassure, please tell people that you love them, please tell people that you need them, please tell people that they are important in your life, please tell people that if I am wrong, I am sorry, if I have hurt you, I am sorry, if I have done something wrong, and if you are hurt unknowingly, I am sorry. માત્ર સંવત્સરીના દિવસે ક્ષમાપના નથી હોતી, મારા હિસાબે ક્ષમાપના રોજ હોય છે. તમે વિચારી જો, આ બચ્ચન સાહેબ રોજ કોકની ને કોકની માફી માંગે છે. કોના લીધે ખબર છે ને? મારી ભૂલ થઈ ગઈ. એમનો તો વાંકે નથી હોતો. થોડો વાંક તારો ને થોડો વાંક વારો નહીં, બધો એનો તોય મારો. બસ મારે આ જ કહેવું છે. હસી શકાય છે ને, હસી નાખો. જિંદગી બહુ સુંદર છે, અને જો હસી શકશો ને તો રડવું નહીં પડે. થેન્ક યુ સો મચ. આપણે સવાલ જવાબ તરફ જઈએ એ પહેલા મારે સૌને એક એવી વાત કહેવી છે, જે એક પ્રયોગ છે. હું આજે આવતી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે આ હું સૌને કહીશ. એક વખત ઘરે જઈને એક પેપર લેજો, મેં આ કર્યું છે અને આ કરી જોવા જેવો પ્રયોગ છે. એક કોરો કાગળ લઈને, પેન લઈને બેસજો અને એવી 5 રિલેશનશિપ લખજો જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ 5 રિલેશનશિપમાં હજી વધુ સારી કરવા તમે શું કરી શકો એવું તમારી જાતને પૂછજો. Ask yourself, what better can you do in these 5 important relationships in your life? Whatever it can be. It can be your boss, it can be your parents, it can be your wife, it can be anybody in life whom you think is important. એને હજી તમે શું કરી શકો? કેટલું પાણી સિંચી શકો, કેટલો તડકો આપી શકો, કેટલું ખાતર નાખી શકો, કેટલી ગોડ કરી શકો, કેટલા એ છોડને વધુ ફ્લરિશ કરી શકો, એવો એક પ્રયાસ કરી જોજો અને તમે જોજો કે જિંદગી કેટલી અદ્ભુત થઈ જાય છે. આપણે બધા જ રિલેશનશિપ વગર જીવી નથી શકતા, પણ કેટલી સહજતાથી એવું કહી દઈએ છે કે મારે કોઈની જરૂર નથી. એકચ્યુઅલી જેને કોઈની જરૂર ના હોય ને એને જંગલમાં મૂકી આવવા જોઈએ. મને બધા વગર ચાલશે, મને કોઈ પાસેથી અપેક્ષા નથી, બસ મેં ધીરે ધીરે અપેક્ષાઓ ઓછી કરી છે. મગનભાઈનો ફોન ના આવ્યો યાર. આ આપણે બધા આ જ છીએ. એમણે ના કરવું જોઈએ. બસ મને કોઈ પાસથી કંઈ જોઈતું નથી. મારી બર્થડે યાદ ના રાખી. તમે કેટલા લોકોને વિશ કરો છો એ પણ કદીક યાદ કરજો. અપેક્ષાઓ બહુ અદ્ભુત ચીજો છે. ખૂબ અપેક્ષા છે આપણને સૌ પાસેથી, પણ એવી બીજાને પણ આપણી પાસેથી હશે એવું ક્યારેક યાદ રાખવું. આપણે બધા જ એક તરફી 1 ડાયમેન્શનલ રિલેશનશિપમાં માનતા લોકો છીએ. હું, મારી જાત, મારું મન, મારો ગમો, મારા શોખ, મને શું ગમે છે, મને દુઃખ થયું, આ મનેમાંથી નીકળીને ક્યારેક તનેમાં જઈશું ને તો મને લાગે છે કે જિંદગી અદ્ભુત થઈ જશે. થેન્ક યુ સો મચ. આપણે હમણાં જ એવા વક્તાને સાંભળ્યા કે મને લાગે છે ગુજરાતી ભાષાની અને ગુજરાતી વાર્તાલાપની કોઈ આખા વિશ્વ ફલકમાં કેડી કંડારનાર હોય ને તો એકમાત્ર કાજલ ઓઝા વૈદ્ય. હવે આપણે સાંભળીએ આ વિષય પર વાત કરવા જય વસાવડાભાઈને. અને જયભાઈ 2 દિવસ પહેલાં અમે લોકો વાત કરતા હતા ત્યારે જાપાનમાં હતા અને ટોક્યોમાં ચેરી બ્લોઝમની વાત કરતા હતા, અને આજે વડોદરાના વડલા જોડે વાત કરવા આવ્યા છે. એટલે એ બહુવિધ પર્સનાલિટી છે. જ્યારે લેખન ને વાંચનની વાત આવે, કોઈક પ્રશ્ન પૂછો ને કદાચ ગૂગલ ગોટાળે ચડે પણ એનો જવાબ જયભાઈ પાસેથી તો મળે જ. અને એટલું ફરે કે સતત એમનો ફોન એરપ્લેન મોડ પર આવે ને ક્યાંકથી ક્યાંક જતા હોય
અને પૃથ્વી જે સતત ગોળ ફરતી હોય ને એને આમ બેસીને સ્થિર થઈને એવું મન થાય કે આ કોણ છે કે જે મારોય હરીફ છે. કારણ કે અમે તો એવું માનતા હતા. પૂછો, ગરિમા સાક્ષી છે કે જયેશભાઈ તો ગરબાના બહુ જૂના અને મજબૂત આયોજક, એટલે ગરબા પ્રેમી વડોદરાની અંદર આ તનનો આટલો બધો સળવળાટ, પછી મનની વાતો સાંભળવા માટે તો બધા સૂઈ જશે દશેરા પછી. એવું હતું અમને કે બહુ થોડાક મિત્રો આવશે, લાઇક માઇન્ડેડ મિત્રો આવશે ને એને બેસાડીને વાતો કરશું. એટલે એક તબક્કે તો ગરિમાને મેં કહ્યું હતું કે તો આપણે કોઈ ટેબલ કેક ગોઠવી શકીએ એવી જગ્યા હોય તો પણ ચાલે. આ વાસ્તવિકતા કહું છું, હકીકત. કાજલબેન, ખરેખર અમારે સયાજીરાવ નાટ્યગૃહ નહોતું મળતું ત્યારે અમારે ચર્ચા થઈ હતી. એટલે થોડો વાંક અમારો હોય તો પહેલા જ જો બીજા પોતાનો વાંક કાઢવા કરતા પહેલા આપણો વાંક હોય ને સ્વીકારવો એ જ પાયાની શરત છે આ કાર્યક્રમ. એટલે થોડો વાંક અમારો કે અમે વડોદરાને પારખવામાં થોડા એ રીતે કાચા પડ્યા કે આ સયાજીરાવનું ગામ છે, અહીં તન માટે જેટલા ઉછાળા હોય ને એટલા જ મન માટે ઉમળકા હોય. તો એક રીતે એ આમ આનંદ અને સંતોષની અનુભૂતિ છે. હું તમને બહુ હરખથી આ કહી રહ્યો છું. એક પ્રકારનો વિષાદ છે. આ બહુ કન્યાવિદાય જેવી ક્ષણ છે. એક બાજુથી પિયર છોડવાનું દુઃખ હોય ને બીજી બાજુથી હનીમૂને જવાનો રોમાંચ હોય. હવે વિદાય લેતી કન્યાને કોઈક બાવડું પકડીને કહી દે કે આટલું બધું રોવું આવતું હોય તો ભલે ને રોકાવ, તમ તારે વાંધો નહીં. તો સામેવાળાને રોવડાવે બધા ભેગા થઈને. એટલે આ વિષાદની પણ ક્ષણ છે, રોમાંચની પણ ક્ષણ છે, આનંદની પણ ક્ષણ છે. બહુ આમાં જ મુશ્કેલી થાય ને. થોડો વાક તારો, થોડો વાક મારો. થોડો વાક એ કે ભાઈ મેં ગરિમાને કહ્યું, મેં કીધું ભાઈ અમે સ્ટેજ ઉપર છીએ, બાકી હું તો મારોથી પ્રકૃતિ રહી છે. અહીં દેવાંશુભાઈ કદાચ બેઠા હશે, આવી ગયા છે. અમારે પારુલના કાર્યક્રમમાં આવી જ રીતે ભીડ ભેગી થઈ હતી તો પેલા એનાઉન્સર બેન કે તમે શું કરશું? મેં કીધું હું બહાર જાઉં, એમાં શું? હું એમ કહું કે હવે જો તમારે મને સાંભળવો જોઈએ, તમને આટલો બધો પ્રેમ મારા પરથી ઉભરાઈ ગયો હોય તો હું અહીં પણ થોડીક વાતો કરવા આવીશ, તમે થોડી ધીરજ રાખો, બરાબર? ત્યાં અંદરમાં હોલમાં જે વાતો કરી હશે ને એની હાઇલાઇટ્સ તમને બહાર આવીને સંભળાવીશ. અને જેન્યુઇનલી એ ઘટનાના સાક્ષીઓ છે અમારા એક બે મીડિયાના મિત્રો કે છેલ્લે કઈ બધા નહોતા રહ્યા, પણ બહાર આવ્યો ત્યારે 20 જણા તો ખરેખર આશાએ ઉભા હતા. ઓલા સાહેબ કહેતા હતા કે બહાર આવશે તો બહાર આવીને ઉભા રહેશે. તો અમે ખરેખર એની સાથે વાતો કરી, અમે અડધી કલાક ઉભા રહીને વાતો કરી. એટલે એ તૈયારી તો મારી અત્યારે પણ છે. હું ક્ષમા સાથે એ પણ કહું કે ભાઈ આપણે ઉકેલ પણ આપવો પડે તો ઉકેલે, બીજો તો શું ઉકેલ થઈ શકે? હવે હોલની મર્યાદા હોય, સરકારના નિયમો હોય, અમારા જનપ્રતિનિધિઓ પણ અહીં હાજર છે. એમની હાજરીમાં અમે કે એમ તો ન કહીએ કે સરકારે નિયમો ખોલી નાખવા જોઈએ. હેમાંગભાઈ હાજર છે, વડોદરાના બહુ યુવા તેજસ્વી સાંસદ. હું રાજકારણની અંદર પડું નહીં, પણ આવા મિત્રો માટે તો મને મન થાય કે હું એમને કહું કે ભાઈ આમને આગળ વધારો. તો આ મુશ્કેલી છે, મેં કીધું એમ. અને હંમેશા આવી કશમકશ અને મુશ્કેલીઓ હોય ને ત્યાંથી જ ફોલ્ટ ફાઇટિંગ શરૂ થાય. આ વાંક કાઢવાની વૃત્તિ કાજલબેન શરૂ અહીંથી જ થાય, જ્યાં મુશ્કેલીઓ હોય, જ્યાં બધું આસાન હોય ત્યાં વાંક નથી નીકળતો. ગાડીઓ ભટકાય ને પછી જ વાંક કાઢવાની શરૂઆત થાય. ગાડીઓ ચાલતી હોય ત્યારે વાંક કાઢવાની શરૂઆત ના થાય, તો ચાલ્યા કરે. એટલે મુશ્કેલી છે એમ બે પક્ષે. હું એટલું તો વચન આપું, કાજલબેનની પણ યુટ્યુબ ચેનલ છે, મારી પણ યુટ્યુબ ચેનલ છે, બરાબર? સંવેદનની હોય હશે જ, ન હોય તો અમે ઊભી કરાવશું. પણ આખો કાર્યક્રમ રેકોર્ડ થઈ રહ્યો છે એ બને એટલી ઝડપથી આખો અનએડિટેડ મૂકી દેશું, એટલે તમને એ લાઈવ જોવાની ફીલ પણ આવે. જે મિત્રો બહાર છે એની ક્ષમા યાતના સાથે, એમનો પ્રેમ છે. જો આ હું એને ટોળું નહીં કહું, હું એમ નહીં કહું ટોળે ઉભરાયેલા લોકો છે. આ ટોળું નથી, આ પ્રેમીઓ છે, આ વૃંદાવનના ગોપીઓ છે. હું ગોપી સ્ત્રી અને પુરુષના અર્થમાં નથી કહેતો, ભાવના અર્થમાં કહું છું. વલ્લભાચાર્યજી જે રીતે કહેતા એ રીતે કહું છું કે આ ગોપી ભાવે બધા ભેગા થયા છે. ગોપી ભાવે ભેગા થયા હોય ત્યાં કમનસીબ એ છે કે હું કૃષ્ણ નથી, અમારા એ તાકાત નથી. કાજલબેન કોઈ લક્ષ્મીની વાતો જરૂર કરે છે પણ કઈ એવા કોઈ દેવી નથી કે અમે. કૃષ્ણ તો એવું હતું કે દરેક ગોપીને એમ થાય કે પોતે કૃષ્ણની સાથે જ રાસ રચી શકે, એવી માયા રચી શકતા હતા. પણ અમારી મર્યાદા છે, અમે એ માયા રચી નથી શકતા, નહીં તો તમે બહાર પણ દેખાય કે ચાલો એટલું જો કૃષ્ણત્વ આવી ગયું હોત તો. પણ અમે તો એની વાતો કરનારા છીએ, એ થનારા નથી. તો બધાની ફરી એકવાર બહાર જે ઊભા છે એ મિત્રોને આ મેસેજ પહોંચાડજો. કોઈ રેકોર્ડ કરતા હોય તો રેકોર્ડ કરીને પહોંચાડજો, રેકોર્ડ કરી લીધું હોય તો બહાર અમારા વતી કહેજો કે તમારા પ્રત્યે બહુ સન્માન છે, તમે લાગણીથી આવ્યા છો. કોઈ બે વક્તાઓ આવે, હજી ત્રીજા વક્તાઓ તો આવી જ છે કે હજી ત્રીજા વક્તા તો શું થાય? આરજે દેવકી, મારે એ પણ કહેવાનું, એનોય વાંક નથી, એને વાયરલ ઇન્ફેક્શન થયું
અને સખત વાયરલ ઇન્ફેક્શન, ફોન ઉપર વાત કરો તો અવાજ ન સંભળાય એવું વાયરલ ઇન્ફેક્શન, અને એ પહોંચી ન શક્યા એ કારણથી, તબિયતના કારણથી. એવું નહીં, કારણ કે સામાન્ય રીતે આપણે એવું માની લઈએ કે તબિયતનું બહાનું તો સ્કૂલે જતા હોય ને ત્યારે અપાય કે ભાઈ આજે તો સાહેબને લેસન નથી થયું એટલે એમ કહી દેવાનું સર કાલે છે ને અમારે બહુ. અને અમારો એક મિત્ર હતો, એનો એક્સપર્ટ હતો, હું તો હાઈસ્કૂલથી જ સ્કૂલે ગયો, સ્કૂલમાં ગયો જ નહીં. તો એવો એક્સપર્ટ હતો, એ બહાના જેવા ગોતે કે સાહેબ જ મૂંઝાઈ જાય, કારણ કે એમને કંઈક મારું માથું દુખતું હતું, મને તાવ આવ્યો હતો, અને એમાં રૂટીન બહાના કાઢવાના જ નહીં. એમ સાહેબ એમ કે તમને ખબર છે એમ કે જન્મે જઈને ઝાડા થઈ ગયા. એટલે સાહેબ કે કોણ જન્મે જઈ? અરે એમ કે મારી શેરીની પાછળ ઓલી જે મઢુલી છે ને, એ મઢુલીમાં એક જન્મે જઈ રહે છે. એટલે સાહેબ કે ખબર એને ઝાડા થઈ ગયા એમાં તને શું છે? અરે પણ એને ઝાડા થઈ ગયા તેના દાદીબા હતા નહીં, અને એનું ઘર ભરી મૂક્યું, એને ઝાડા થઈ ગયું. તો પછીની બાએ એને માર્યો, તો એ માર ખાતો રોતો રોતો મારી ઘરે આવ્યો. પછી મારી બાએ મને મોકલો કે તું જઈને સાફ કરી આવજા, તારો ભાઈ બંધ હોય તો. હવે આવું સાંભળવામાં જ સાહેબને એમ થાય કે અત્યારે આ ભણવાનું છે કે આ બધી ઝાડા સાફ કરવાની વાત સાંભળવાની છે, કે બેસા બેસા બેસા. તો મારા એટલે કહું છું, આ સમજીને કહું છું કે ભાઈ આ તબિયતનું બહાનું નથી, સકારણ આવી ન શક્યા. એટલે આપણે વાંકો શોધવાને બદલે હવે રસ્તા કાઢવાની પ્રવૃત્તિઓમાં આગળ વધીએ. હું વાત કરીશ તો વિડીયોમાં આવશે, તો તમે ઘરે જઈને પણ સાંભળી શકશો, તો થોડો એનો રંજ ઓછો થશે. થાય કોલ્ડપ્લેની કોન્સર્ટ નહીં થાય. હું પોતે દરવાજેથી પાછો ફર્યો છું. મેં બધા બંધ દરવાજે ખખડાવીને એમ જોયું કે ભાઈ આપણે જવું છે, જોવું છે. અમારા જયેશ વોરાય મુંબઈથી આવીને બેઠા છે. ડ્યુઆ લિપાની કોન્સર્ટ હતી મુંબઈની અંદર. મેં બહુ પ્રયત્ન કર્યા, બુક બાય શોમાં ખુલે જ નહીં. આપણે એમ થાય કે આના માટે સ્ટાફ રાખવો પડશે, ખાલી બેઠા બેઠા ખોઈને રાખવાનું કે આમાં મળે છે કે નહીં, મળે છે કે નહીં, મળે છે કે નહીં. હમણાં હું જાપાન હતો, જેની વાત કરી તમને ગરિમાએ, સ્ટુડિયો જીબલીની અંદર મારે જવું હતું. હવે જીબલીના તો અહીંયા બધા કેટલા બધા ડેટા ભેગા કરી લીધા પોતાના ફોટા મૂકીને. એ જીબલી જેનું કાર્ટૂન બધા બનાવે છે ઓનલાઈન ચેટબોક્સની અંદર, એ જીબલીમાં જવું હતું, જગ્યા જ નહોતી. 30મી ઓક્ટોબર લગી ફૂલ હતું. એક્સપો વાળાએ મને એન્ટ્રી કરી દીધી, હેમાંગભાઈને ખબર છે એ આખી ઘટનાની. એક્સપોમાં મને એન્ટ્રી મળી ગઈ, પણ જીબલીમાં મને એન્ટ્રી ન મળી. તમે વિચાર કરો, વર્લ્ડ એક્સપોમાં 158 દેશો ભાગ લે છે, ત્યાં મને એન્ટ્રી મળી ગઈ કે ચાલો ભારતથી આવો છો તમે, જાપાનની હોસ્પિટાલિટી. પણ જીબલી ઇઝ એ પ્રાઇવેટ સંસ્થા. એણે એમ કીધું કે અમે અહીં વધારે થઈ ને પછી બાળકો વાળું છે, બાળકોની જાન ઉપર જોખમ થઈ જાય, એટલે અમે એક પણ મેમ્બર વધારે બુકિંગથી ઉપર એલાઉટ ન કરી શકીએ, અને વી હેવ ટુ ઓનર ધેટ. હું જીબલીના દરવાજે જઈને પૈસા ખર્ચીને આ વાત સાંભળીને કે ભાઈ આ નિયમ છે, પાછો ફરી ગયો કે ભાઈ બીજી વાર જાપાન આવશું ત્યારે હવે જીબલીમાં સ્ટુડિયો જોશું. તો મારા મિત્રો, આ બધા સાથે થઈ શકે. અને વાંક શોધતી વખતે હંમેશા જો આપણે એટલું યાદ રાખીએ ને કે આનાથી થયું ને એ ક્યારેક આપણાથી પણ થઈ શકે ને, તો દુનિયાની અડધોઅડધ સમસ્યાઓ બંધ થઈ જાય. તમારાથી કોઈ તમને સર કરવા માટે આવે છે, બરાબર, સર કરવા માટે આવે છે ને. તમને હમણાં એક બનેલો કિસ્સો કહું. અમેરિકાની અંદર એરપોર્ટ ઉપર હું મારો બોર્ડિંગ પાસ બતાવું છું. આવું ક્યાંય નથી પૃથ્વી ઉપર, પણ અમેરિકામાં અત્યારે ઘણું એવું થાય છે કે જે પૃથ્વી ઉપર ક્યાંય નથી થતું. હવે તમે ક્યાંય એવું નહીં જોયું, નાનામાં નાના એરપોર્ટ ઉપર, નાનામાં નાની એરલાઇનમાં એવું નહીં જોયું હોય કે તમે બોર્ડિંગ પાસ બતાવતા હોય ને ત્યાં કોઈ કોફી લઈને બે જણા એક પાસ જોવે છે ને એક પાસ લે છે હાથમાં, એની વચ્ચે કોઈ કોફીનો કપ લઈને આવે. હવે કોઈ લેડી કોફીનો કપ લઈને, એની કોફી બહુ ગરમ લાગી હશે એને, એટલે એ ત્યાં મૂકવા ગયા કે ભાઈ આ સ્પેસ, આમ આ માણસને ગરમ લાગેલ ઇમિડિયેટ રિએક્શન શું, જો વાંક કોઈનો નથી આમાં. એને એમ છે કે કોઈક જગ્યા ગોતું જ્યાં કોફી મૂકી દો, આમ તો નીચે ન મૂકી દેવાય, સીધી તો ઢોળાઈ જાય. મૂકવા ગયા, હવે ગરમ બહુ લાગી હશે એમને, કોફી છટકી ગઈ હાથમાંથી. એક લેડી બોર્ડિંગ પાસ લે છે મારો હાથમાં, અને મેં 9 નક્કોર વ્હાઈટ કલરનું લીધેલું પેન, ત્યાંથી જ લીધેલું વ્હાઈટ જ પેન્ટ. હું ભાગ્યે જ ઓછા પહેરું વ્હાઈટ પેન્ટ. પૂછો કાજલ બેન, હું ખોટું કહેતો હતો. વળી તેથી વળી વ્હાઈટ પેન્ટ પહેર્યું, સીધો કાર્યક્રમમાં જવાનો હતો. ત્યાંથી ઉતરીને રાલે ગામની અંદર, અને ડલાસના એરપોર્ટ ઉપર સવારે બનેલી ઘટના. એટલે મારા પેન્ટનો ફોટો મેં પાડેલો છે. મારી ભેગો એક મિત્ર હતો, ચેતન જેઠવાણે ફોટો પાડી લીધો છે. એટલે પેન્ટ આખું કોફી કલરના, ઓલો વડોદરાનો વડલો છે ને એવી જ ડિઝાઇન થઈ ગઈ એની ઉપર. કારણ કે ઓલી જાહેરાતોમાં જોવો ને, સ્લો મોશનમાં આમ પડે ડ્રિંક અને પછી આમ ઉછળે, એ બધો ઉછાળો મારા વ્હાઈટ પેન્ટ ઉપર જ આવ્યો.
હવે કોઈનો વાંક નહીં. એરલાઇન વાળા ઓલા એરલાઇનને તો તરત અમેરિકા એટલે એને એમ થયું કે હમણાં આ ભાઈ સ્યુ કરી દેશે એટલે એને એમ કીધું કે અવર સ્ટાફ ઇઝ નોટ ઇન્વોલ્વડ, અવર સ્ટાફ ઇઝ નોટ ઇન્વોલ્વડ, કે અમારો વાંક નહીં. પેલી લેડી તો ગુમસુમ થઈને ઊભી રહી ગઈ હતી એટલે એને ખાલી એટલું કીધું સોરી, હવે બીજું તમે શું કરી લો. પાછું આમાં તો મુશ્કેલી એ લેડી પણ હતા એટલે કે કરવા જાવ તો પાછો બીજા કેસ ચાલુ થઈ જાય કે તમે લેડીને એસોલ્ટ કરો છો આવું કહીને. એટલે મેં તરત જ કાજલબેન કહેતા હતા ને ફેમિનાઇન છું એટલે આપણે તો એવા મસ્ક્યુલાઇન છે, ફેમિનાઇન એનર્જીની સામે હંમેશા ઝૂકી જ જાવું. વુમન અંગ્રેજીમાં થાય ને એનું ઉલટું કરો એટલે નમવું થાય, એટલે વુમનની સામે નમી જ જવાનું હોય એટલે આપણે એમનું સોરી તરત જ એક્સેપ્ટ કરી લીધું, કોઈ આર્ગ્યુમેન્ટ વગર. હવે કોઈના વાંક વગરે પેન્ટ તો મારું બગડ્યું એટલું ગયો એટલે મેં કીધું, મેં ઓલા આયોજક જે છે ને હિમાંશુભાઈ અમારા એક હતા એમને મેં ફોટો પાડીને મોકલો. ફોટો પાડીને મેં એમ કીધું કે આ છે સિચ્યુએશન, હવે તમે કહેતા હો તો હું સીધો સ્ટેજ ઉપર આવું, એનો વાંધો નહીં, પોડિયમ હોય તો ઢંકાઈ જશે કદાચ. અને નીતર મેં કીધું તમે મને 10 મિનિટ એલાવ કરો તો હું મારી બેગમાંથી ચેન્જ કરીને આવું, બીજું પેન્ટ લઈને આવું. મને કે ના ના આપણી પાસે 30 મિનિટ છે, ડોન્ટ વરી. ગયા ત્યાં એક બેન મળ્યા અને એ બેન એમને ખબર હતી કારણ કે એ લેવા આવ્યા હતા, એ લોકો અમને આયોજકમાંથી હતા 4 જણા. તો મને કે હું એક જમાનામાં એ લોન્ડ્રી ચલાવતી, તમારું પેન્ટ તમે બદલીને આવો ને ત્યારે મને આપજો તો પ્રોગ્રામ તમારો પૂરો થાય ને ત્યાં સુધીમાં મારી પાસે કેટલીક એવી વિદ્યાઓ છે કે હું તમને પાછું વ્હાઇટ કરી દઈશ. અને થઈ પણ ગયું. એટલે આ વાંક ગોતવા માટે એરપોર્ટ ઉપર ઊભા રહીને ચિલ્લમ-ચિલ્લી કરીને ફ્લાઇટ મિસ કરીને પ્રોગ્રામ મિસ કરવાને બદલે વાંક જેનો હોય એનો એમ માનીને આપણે આગળ વધી ગયા ને તો પેન્ટે સફેદ થઈ ગયું, કાર્યક્રમે થઈ ગયો અને ફ્લાઇટે ઉપડી ગઈ. આ બનેલી ઘટના છે, હજી 2 મહિના નથી આ વાત. મારા મોટા ભાગના સત્યો કે પુસ્તકોમાંથી જ આવે એવું નથી, જીવાતા જીવનમાંથી આવે છે. અને આ થોડો વાંક તારો થોડો વાંક મારો મને તો બહુ ગમી. મેં મુકેશભાઈને કહ્યું, એમણે પાછું જે દીકરીનું નામ રાખ્યું છે એની સોલ્યુશન રાખ્યું છે આ કવિતાનું, ગરિમા. થોડીક ગરિમા રાખો ને, થોડોક ગ્રેસ રાખો ને. આ અત્યારે બહાર જે કેટલાક મિત્રો હશે ને બહુ આમ ઉકળાટ થતો હશે કે અમને તો અવાજ ન મળ્યું, આ બધા અમને તો શબ્દો ને આમ તેમ માયાજાળમાં ગૂંચવી દીધા પણ અંદર તો નથી આવવા દીધા. આવું થાય ને. એક ભાઈનો ગયા વર્ષનો વિડીયો છે, ઓનલાઈન તમને મળી જશે ક્યાંકથી, નામ તો હું ભૂલી ગયો છું. હવે બધા તો ડેટા કેટલા કામના ન હોય એટલા યાદ રાખીએ. કામનું હતું મેં યાદ રાખ્યું છે, નામ કામનું મને ન લાગ્યું, મેં યાદ નથી રાખ્યું. હું ભૂલતો ન હોઉં તો બ્રાઝિલની એક એરલાઇનની ફ્લાઇટ હમણાં ક્રેશ થઈ હતી, નાની ફ્લાઇટ હતી. એમાં એ ભાઈને મોડા પડ્યા એટલે બોર્ડિંગ વાળાએ એમ કીધું પેલી ગેટ ઉપર ઉભેલી છોકરીએ, અને એનો વિડીયો એને જ ઉતાર્યો. શું કામ? કારણ કે ખીજમાં કે હું તો તને જોઈ લઈશ કોર્ટમાં જઈને એમ. બરાબર પોતાના જ મોબાઈલમાંથી ઉતારેલો. પેલી છોકરી ના પાડે છે કે ભાઈ સર બોર્ડિંગ ઇઝ ક્લોઝડ, ફ્લાઇટ ગેટ ઇઝ ક્લોઝડ. એટલે પેલો કહે છે કે કેમ ન થાય ને, મને પાસ આપ્યો છે ને મારું આમ છે ને મારું આ ઇમ્પોર્ટન્ટ કામ છે ને મારું આ મોડું થાય છે ને મારું તે મોડું થાય છે ને તમે મને અંદર કેમ ના આવવા દો, મારો હક છે. હવે એ તો પૈસાનો મામલો હતો, આ તો નિશુલ્ક પ્રેમ છે જયેશભાઈનો. પેલો તો શુલ્ક વાળો હતો, પ્રેમ ન કહેવાય, શુલ્ક વાળો સોદો હતો. બરાબર. અને પછી ખીજાઈને પેલો વિડીયો બનાવે છે. હવે એ વિડીયો એને અપલોડ કર્યો અને એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. 70 જેટલા પેસેન્જર એની અંદર હતા, એ આ દુનિયામાં રહ્યા નહીં. અને ઓલા ભાઈ તો ખુશખુશાલ થઈ ગયા કે હાશ બોર્ડિંગ થયું નહીં. હજી તમે વિડીયો બનાવો છો 2 કલાક પહેલા કે તમે મને અંદર કેમ ન થવા દેતા, તમને કોર્ટમાં જોઈ લઈશ, અને 2 કલાક પછી એમ કહો છો ભગવાનની અસીમ કૃપા છે કે મને બોર્ડિંગ પાસમાં ક્લિયરન્સ ના આપ્યું. હું આમાં કૃપા છે કે નહીં એમાં નથી પડવા જતો, એ બહુ લાંબો વિષય છે આપણો. મારે તો એટલું જ તમને યાદ દેવડાવવાનું છે મિત્રો કે દરેક ઘટના થાય ને એમાં બંધ થયેલા દરવાજા સામે માથા પછાડીને રોવા કરતા આગળ ચાલતા થાવ ને તો કેટલાક ખુલ્લા દરવાજાનો પ્રકાશ આપણને મળે. આટલું જ યાદ દેવડાવવાનું છે. જયેશભાઈ ગરબા કરતા કરતા આવો વિચાર આવે અમે ભેગા કેવી રીતે છે. જો કેટલીક ઘટનાઓ ડિવાઇન ડિઝાઇનથી થતી હોય છે. આ ભેસાણીયા સાહેબ પાછળ બેઠા છે. હું કાયમ માટે કહેતો હું કે વડોદરા સાથે મને સૌથી વધારે જોડ્યો હોય તો ડોક્ટર આરબી ભેસાણીયાએ. મારા હાઈએસ્ટ નંબર ઓફ પ્રોગ્રામ વડોદરામાં એકલા વ્યક્તિએ કર્યા છે ઇન્ડિવિજ્યુઅલી. તો એમનું એક પાર્સલ મારે મૂકવાનું હતું. સામે બેઠા છે ને કહું છું તમને એમ થાય કે આ બધી તો ફોરેનની જ ઘટનાઓ કહે છે, એટલે અહીંની ઘટના કહું વડોદરાની. એટલે હું એક જગ્યાએ મૂકવા ગયો પાર્સલ. મેં કીધું ભેસાણીયા સાહેબના બુકનું પાર્સલ પહોંચાડવાનું. હું તો સુરત જતો હતો, હાઈવે હોટલ. મને કે તમારે ભૂખ્યા જવાય જ નહીં, જમીને જ જવાય. અરે પણ મેં કીધું મારે નથી જમવું, હું ભૂતકાળનું જમેલો છું એ હજી ઉતારું છું, હવે મારે નથી જમવું.
તો કે જમાય તમે વગર જવાય જ નહીં. ભેસડિયા સાહેબે મારા દીકરાનો ફી લીધા વગર ઓપરેશન કરી દીધું હતું. તમે એનું પાર્સલ લઈને આવ્યા, તમે જમા વગર કેમ જઈ શકો? વિચાર કરો. આપણે એવું જ માનીએ છીએ કે વાંક જ યાદ રાખવાના હોય. વાલ પણ યાદ રાખો ને તો વાંક યાદ રાખવાની પ્રવૃત્તિ થોડીક ઘટે. પેલો હાઈવે હોટલ વાળો, એને જય વસાવડાનો કોણ લેખક, એના શું પુસ્તક, એને ખબર નહોતી કોણ જય વસાવડા. નહીતર એમ કે લાવો તમારી યાર એક ફોટો પડાવી લો, લાવો તમારી બુક મને એક આપો. પણ એને એટલી ખબર હતી કે એ ડોક્ટરનું પાર્સલ આપે છે જેણે મારા છોકરાનું મારી પાસે પૈસા નહોતા ત્યારે મફત ઓપરેશન કરી દીધું છે. એટલે એનો મહેમાન આવે એને આપણે ભૂખ્યા પેટે, હાઈવે હોટલ હોવા છતાં, ઘર નથી હોટલ છે પણ આઈ જમાડ્યા વગર જવાય નહીં. સાહેબ આટલું યાદ રાખશું ને તો આપણે જીવનમાં ઘણા સુખી થશું. વાંક યાદ રાખવા કરતા વહાલ યાદ રાખવાનું આપણે રાખીએ. થોડું વહાલ. આખી દુનિયાની સમસ્યાઓ અહીંથી છે. આ દુનિયામાં જે સૌથી મોટી બે સળગતી સમસ્યાઓ અત્યારે છે, આપણે તો છે ને આપણે ભારતમાં તો હજી છે, આપણે ઝઘડાઈ કરીએ ને રમીએ ખરા ને પાછા મોઢું ફેરવીને જતાય રહીએ. આપણને આવડે છે કારણ કે આપણે ટેવાયેલા છીએ અભાવથી, અછતથી, મુસીબતોથી, એકબીજા સાથે સહ અસ્તિત્વ કેળવવાથી. આખી દુનિયામાં સાહેબ તમે વિશ્વ આખામાં હું ફર્યો છું, જેટલું ફર્યો એટલું, હું એમ નથી કહેતો કે આખી દુનિયા ફરી લીધી છે, પણ જેટલું ફર્યો એમાં ભારતમાં મને આનંદ થાય છે. હું જ્યારે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરું ને ત્યારે ધારાવીની ઝુંપડપટ્ટી ઉપરથી ફ્લાઇટ લેન્ડ થતું હોય છે. સાહેબ દુનિયામાં ક્યાંય પણ બે આવી જયેશભાઈ બે કોમ્બિનેશન હોય ને કે આ બાજુ ઝુંપડપટ્ટી હોય ને આ બાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય ને તો સ્ટેનગન વાળા સોલ્જર હેમાંગભાઈ રાખવા પડે વચ્ચે. કારણ કે ઝુંપડપટ્ટી એની બાજુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ને 5 સ્ટાર હોટલો હોય. તમે દક્ષિણ આફ્રિકામાં જોજો, મેં સ્ટીલની દિવાલો જોઈ છે, સ્ટીલની દિવાલો. લાકડાની હોય તો કોઈક ટોળું તોડીએ નાખે. સ્ટીલની દિવાલો જોઈ છે. આપણે ત્યાં નથી કરવી પડતી સાહેબ. એ ઝુંપડપટ્ટીમાં રહેનારો એમ માને છે કે ભાઈ BMW વાળો તો એને કર્મ સારા કર્યા હશે ને તો ભગવાને આ વખતે ફળ આપ્યું છે, ભલે ફળતો. અને BMW વાળો એમ માને છે કે આ ઝુંપડપટ્ટી સાવ કાઢી ન નખાયો, નહીતર ઘરે આપણે કામ કરવામાં કેવી રીતે કોઈ માણસ આવશે. આ સહ અસ્તિત્વ ભારતના લોહીમાં છે. પણ દરેક ઘટના તમે વિચાર કરો. હવે મોઝિસ જે છે યહૂદી ધર્મ, એ ઇજિપ્તની અંદર આપણા કર્ણને જેમ છૂટો મૂકી દેવામાં આવ્યો તેમ પડિયામાં મળ્યા ઇજિપ્તની રાણીને. એને પોતાના દીકરો સમજીને મોટા કર્યા. જે એકચ્યુઅલ દીકરો હતો એને દુર્યોધનની જેમ એમ થયું કે આ તો રાજ કરશે હવે આવીને, આ તો અનોરસ મળેલો ભાઈ છે, આ કઈ એકચ્યુઅલ મારી માનો જણેલો ભાઈ નથી. એટલે માં જ્યારે નહોતી ત્યારે એ છોકરો પોતે રાજ ઉપર બેસી ગયો અને એને મોઝિસને કહી દીધું કે તમારે અહીંથી નીકળી જવાનું છે. મોઝિસે કીધું તો પછી હું નીકળું. એમ કરીને એ પ્રોમિસ્ડ લેન્ડ, ઈશ્વરે આપેલી ધરતી ગોતવા માટે ઇઝરાયલની દિશામાં ગયા કે મૂળ અમારી ધરતી ક્યાં હતી. બધા મૂળ તો અબ્રાહમના જ સંતાનો, જેટલી માથાકૂટ આલે છે એ બધા આપણે તો સાક્ષી ભાવ છીએ. આ રઘુવંશ ને કૃષ્ણવંશ ની બધું તો સાક્ષી ભાવ છે આપણો, આપણે કયામાં છીએ જ નહીં. બરાબર. પણ એ નીકળ્યા, હવે પ્રોમિસ્ડ લેન્ડ સુધી પહોંચ્યા અને એ બધી લાંબી કથા છે. પણ એ પ્રોમિસ્ડ લેન્ડ એમના ભાગમાં આવી નહીં. યહૂદીઓ આખી દુનિયામાં વેચાઈ ગયા. હવે યહૂદીઓ વધારે પૈસા કમાણા, વ્યાજ વટાવનો ધંધો કરવા માંગ્યા, થોડાક અલખામણાઈ બન્યા. એને કારણે બધાને એમ થયું, ખાસ કરીને જર્મની ને એવા બધા દેશોને જે પહેલું વિશ્વ યુદ્ધ આવ્યું, કે ભાઈ આ લોકોને પૈસાથી જે છે એમાં અમારો ફુગાવો થઈ જાય છે. કોઈક રૂપિયા કમાય ને એને કારણે આપણને રૂપિયા કમાઈ પણ ગુનો લાગે આપણને, કે એ કમાય છે આપણે નથી કમાતા. અને એમાંથી જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે એમ કહેવામાં આવ્યું કે હવે પેલેસ્ટાઇનમાંથી આપણે થોડીક ભૂમિ કાઢીને ઇઝરાયલ બનાવી દઈએ. અને પેલેસ્ટાઇનમાંથી ભૂમિ કાઢીને ઇઝરાયલ બનાવ્યું. પેલેસ્ટાઇન વાળા એમ કહે છે કે તમે અચાનક આવીને આપણા ઘરમાં કોઈક અચાનક આવીને એમ કે ભાઈ આ 2 રૂમ ખાલી કરો ભાઈ, અમારા 700 વર્ષ પહેલા દાદાજી આવી રહેતા હતા. એ એમ કહે છે કે અમારો શું વાંક, અમારા ઘરમાં તમે અચાનક કેમ આવી ગયા, તમે બીજા બનાવો. તમે બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીમાં પ્રોબ્લેમ છે તો જર્મનીમાં જઈને બનાવો તમારું ઇઝરાયલ, અહીં શું કામ બનાવો છો. ઇઝરાયલ વાળા એમ કહે છે કે આજ અમારી મૂળ ભૂમિ છે, અમારી પિતૃભૂમિ છે, અમારે તો અહીંયા જ આવવું છે, એટલે અમારે અહીંથી ખસવું નથી. આના વગર અમે જાય ક્યાં? એ સાચા છે એની રીતે જાય ક્યાં? તો હિટલર જેમ મારી નાખે કોક. અમારી એક જગ્યા તો હોવી જોઈએ ને બેસવા માટે, મારું ઠેકાણું તો હોવું જોઈએ ને. પેલેસ્ટાઇન વાળાની વાત સાંભળો તમને એમ લાગે કે આ વાત તો સાચી છે કે ભાઈ અચાનક કોક તમારા દેશમાં આવીને અડધો દેશ કાપી નાખીએ, તમે નહીં કોક બીજું જ આવીને કાપી નાખે. યુરોપમાંથી આવીને કોક એમ કે આટલો ભાગ ખાલી કરો. તમે ઇઝરાયલની વાત સાંભળો તો તમને એમ લાગે કે એની વાત સાચી છે. એટલું સહેલું હોત તો ઉકેલાઈ ન ગયું હોત. અઘરું છે. જે બક્ષે સાવ 2 જણાએ ભેગા થઈને નક્કી કર્યું, યિત્ઝેક રેબિન અને યાસર અરાફાત, કે ભાઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું, ભૂતકાળ આપણે કંઈક સમાધાન કરીએ અને આ થોડુંક તમે
દો કદમ તુમ ચલો, દો કદમ હમ ચલે. દુનિયામાં છેલ્લે તો ત્યાં જ તમારે આવવું પડે. એમ કરીને આપણે બેસીએ સામ સામે તો સમાધાન થયું, અને કોકને એમ લાગ્યું કે ઈઝક રેબિનનો જ વાંક છે, આમાં સમાધાન કરાતું હશે. એટલે જેમ ગોડસે ગાંધીને ગોળી મારી એવી રીતે રેબિનને ગોળી મારી દેવામાં આવી. સમાધાન કરનારા નેતાને પતાવી દેવામાં આવ્યો. હોતી પાછા હતા એમ ત્યાં બેક ટુ સ્ક્વેર વન. એમાં આખી દુનિયામાં મુશ્કેલી છે, પણ હવે શું થાય? વાંક બંને પક્ષે છે ને એટલે ગડબડ છે. એક પક્ષનો વાંક હોત ને તો ક્યારનું થઈ ગયું હોય. થોડોક વાંક બે પક્ષે છે. ઇઝરાયલ એની રીતે સાચું છે કે હવે અમારે અમારી સરહદોનું રક્ષણ કરવું પડે. અમે શું મારી નાખીએ અમારા નાગરિકોને? તમે ગમે ત્યારે એટેક કરો એટલે અમારે ગોલ્ડન ડોમ બનાવવો પડે. હવે આમાં એટલી પાર્ટી છે ને એટલા લેયર્સ છે. હું તો તમને કઈ આ પ્રશ્ન છે ને એ આ મંચ ઉપર કઈ લાંબો ચલાવવા જેવો નથી, અને આ કઈ એક મુલાકાતમાં સમજાય એવો નથી. પણ મેં તમને સરળીકરણ કરીને કીધું કે દુનિયાના પ્રશ્નોમાં પણ આ થાય છે તો ઘરના પ્રશ્નોમાં તો થાય ને સાહેબ. એમાં શું આટલી બધી નવાઈ રાખવાની? દુનિયામાં રશિયા અને યુક્રેનનો આ જ મામલો છે. રશિયા એમ કહે છે કે અમારે પાઇપલાઇન કાઢવાની જગ્યા ક્યાંથી કાઢવી? તમારું બંદર જ નાટો આવીને અમારે નાકા આવીને ઊભું રહે એમ થોડું ચાલે. યુક્રેન એમ કહે છે કે હવે અમે સ્વતંત્ર થઈ ગયા, બાપુજીનું ઘર છોડી દીધું, અમે અમારા દીકરાનું ઘર છે, હવે તમે અમને શું કામ એમ કહો છો કે અમારે કોની યારે જોડાવું ને કોની યારે નહીં? સહી છે, મળા કાઠોલા વીર સીઝ ફાયર વાળા સાહેબ કંઈક પ્રયત્ન કરે છે. વીર સીઝ ફાયર વાળા આપણે ગુજરાતી ફિલ્મોમાં ટાઇટલ આવે ને બધા, વીર માંગડા વાળા અને વીર, એમને અત્યારે એવો શોખ છે કે હું વીર સીઝ ફાયર વાળો. મોરારી બાપુની કથા હતી એમણે લિટલ રોક આર્કાન્સાસમાં અમેરિકામાં. તો ત્યારે કોઈક અમેરિકામાં મેસેજ વહેતો કર્યો હતો કે સારું છે સાહેબને આવડતું નથી ગુજરાતી. નીતરિયા આવીને કહે કે રામ રાવણનું યુદ્ધ અહીં નહીં કરવાનું, અહીં નહીં કરવાનું, અહીં સીઝ ફાયર, સીઝ ફાયર. હું છું ને, હું વચ્ચે કોણ છે? રામને બોલાવો, રાવણને બોલાવો. કારણ કે તેમ કહે કે કાશ્મીર પ્રશ્ન તો હજારો વર્ષોથી ચાલ્યો આવે છે, એટલે તો એમ જ માને છે કે રામ રાવણ હજી જીવતા જ હશે. આ તો બાપુ વચ્ચે કથા કરવા બેઠા છે. રામને રાવણને બોલાવતા જ નથી એના ઘરેથી. તો આવું હસતા હસતા તમે હસી ગયા એટલે તમે સમજો ઓડિયન્સ છો, તમને ખબર જ છે હું શું કહું છું. પણ હું એટલા માટે કહું છું કે ઘણી વખત પૂરી ખબર ન હોય ને એટલે પણ વાંક નીકળી પડે છે. જાણકારીના અભાવે પણ વાંક કાઢતો સમાજ થઈ ગયો છે. વાતો તો ઘણી થઈ શકે, અમારે સંવાદ પણ હજી કરવાનો છે. અને મેં કહ્યું એમ કાજલબેન તો બહુ સરસ મજાની સ્ત્રી પુરુષના સંબંધોની વાત કરીને ગયા, પણ મેં જે આ ઘટનાઓ જોઈ છે ને એ ઘટનાઓ હું જે એંગલથી જોઉં છું એવું જોઉં છું કે આ ચેસની રમત છે. ચેસની રમત એટલે શું થાય? પોતે જો ચેસની રમતની અંદર દરેક માણસનું જીવન એક ચેસની રમત થઈ ગયું છે. અત્યારે ચેસ જે રમ્યા હશે એને ખબર હશે કે એમાં જે મેઇન રાજા હોય ને એને બચાવવાનો હોય. રાજા કંઈક કરે નહીં, કરે બીજા લોકો, અને હંમેશા બીજાઓ જે કરે ને એનું રિએક્શન તમારે આપવાનું. એક પ્યાદું આગળ વધે, એક પ્યાદું આમ આગળ વધે, એક ઘોડો આગળ વધે, પછી ઘોડાનો તમે મુકાબલો કરો. હાથીનો ચેક ક્યાં જાય છે? આ જાય છે. આપણે સંબંધોને, આપણે જીવનને, આપણે કુટુંબને, આપણે વ્યવસાયને, આપણે આપણી પોતાની જાતને ચેસના બોર્ડ ઉપર બેસાડી દીધી છે આજકાલ. અને એને કારણે એવું થાય છે કે આપણે બચવું છે અને બાકીના બધામાં જે થાય ને એનું રિએક્શન આપવું છે. અને છેલ્લે આપણે જોઈએ તો બચેલા જે હોય છે ને એકલા જ હોય છે. ઝઘડવા માટે બે જણા તો જોઈએ ને, વાંક કાઢવા માટે બે જણા જોઈએ. કોવિડ વખતે મારા મિત્રના, તો મારી સામે બનેલો, તમને લાગશે ટૂચકો છે પણ મારી સામે બનેલો છે. મારા મિત્રના વાઈફે માસ્ક પહેરવાની ના પાડી દીધી, એટલે મારા મિત્રે કીધું કે એમ થોડું ચાલે, માસ્ક તો પહેરવું પડે, પોલીસ વાળા દંડ કરે. તે કે હું તોબડો ચડાવું, તમને દેખાતો નથી. તોબડો ચડાવો ને પછી સામે જોવા વાળું તો કોક જોઈએ, નહીં તો એકલા એકલા હું તોબડો ચડાવીને ફરવાનું કરવા. તોબડો તો જ ચડે જો સામે ઓડિયન્સ હોય, સામે જોવા વાળો વ્યક્તિ હોય. પતિ માટે તોબરો ચડાવવો છે, પણ પતિને જોવો, પતિને માસ્કને કારણે દેખાતો નથી તોબરો. બોલો, આ પ્રશ્ન કાજલબેન પાસે નહીં આવ્યો પણ અમે નજરે જોયો. હું તો બેઠો તો એ ઘરમાં, એટલે મને ખબર છે. મારે એક પેકેટ લઈને દેવાનું હતું એટલે હું તો દેવા ગયો હતો એ ઘરે, અને ત્યાં ચર્ચા ચાલતી હતી. અને આવું ઇનોવેટિવ ઘટના પણ એ આમ છે ને, હ્યુમન સાયકોલોજી છે. હું ખીજાઉં તો સામા માણસને અસર થાય. કઈ કઈ કોપ ભવનમાં તો બેસે જો દશરથને ખબર પડે કે કઈ કઈ કોપ ભવનમાં બેઠા છે. દશરથને અસર જ ન થાય કઈ કઈ ધીરે ધીરે બધા બંગડી પહેરીને પાછા ગોઠવાઈ જાય વાળો લઈને. દશરથને અસર થઈ આટલી બધી, એટલે એમને થયું કે આ તો આગળ વધી શકે એમ છે. આ સમજવા જેવી વાત છે મિત્રો. ભીખુદાનભાઈ ગઢવી બહુ મરમી લોક સાહિત્યકાર, હવે તો બહુ ઓછા એવા છે કે જે મંચ ઉપરથી નિવૃત્ત થઈ શકે એવા નિવૃત્ત થયા ગરવાઈપૂર્વક.
ભીખુદાનભાઈ અમદાવાદમાં રહેવા આવતા રહ્યા, તો હમણાં એક જગ્યાએ મળી ગયા મને, તો એ હસતા હસતા કહેતા હતા કે આ ગામમાં હું સાયન્સ સિટી પાસે રહું એટલે કે હું SG હાઈવેના ટ્રાફિક જ જોયા કરું. એ કે દીકરાની ગાડીમાં બેઠો બેઠો નીકળું, એ કે અહીં આપણાથી આગળ જે ગાડી ચલાવે ને, આપણાથી આગળ જેની ગાડી હોય ને, એ ગાંડાની જેમ ચલાવતો હોય, કારણ કે નહીંતર આગળ નીકળે જ કેવી રીતે, ગાંડાની જેમ ચલાવતો હોય. અને આપણી પાછળ રહી ગયો ને ડોબાની જેમ ચલાવતો હોય, નહીંતર પાછળ શું કામ રહે. ટૂંકમાં મારા સિવાય કોઈ નીકળવાનું જ ન હોય. આ રોડ ઉપર બાકીના નીકળે એ તો ખોટા નીકળ્યા છે. મને જ કામ હતું કે હું સમયસર નીકળો. આ મુશ્કેલી છે જીવનમાં. તો મારે સમાપનની ભૂમિકામાં એટલું જ કહેવાનું, તમને મેં વિષય તો ખોલી દીધો. રમેશ પારેખની કેવી સરસ મજાની કવિતા, સરસ રીતે કમ્પોઝ થઈ છે ગુજરાત. મુકેશભાઈની કવિતાની પૂરક કવિતાઓ એવી સરસ કવિતા સાહેબ. તું કેશ ચૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, બેઉ વ્યસ્ત રહ્યા અંગત કામે, ન તું આવી ન હું આવ્યો. આ પેલી હજાર રાહે મુડકે દેખે એ જ પ્રકારની વાત છે. તું કેશ ચૂકવતી રહી તડકે, તું કે એવી ઇમ્પોર્ટન્ટ કામમાં નહોતી, બેટી વાળ સુકવતી હતી બાલ્કનીમાં. હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, મને બહુ હતું કે હમણાં મેસેજ કરે, હમણાં બ્લુ ટિક થાય, હમણાં હું જવાબ આપું. પણ પછી મને એમ થયું કે એ ન કરે તો આપણે એનું કરવાનું હોય. હું કાઠિયાવાડથી આવું એટલે જરાક આવો ટોન આવે ને, બરોબર. અમારે ત્યાં તો ધીંગાણા થઈ તે હામું કેમ જોયું મારી સામે, બરોબર, ત્યાંથી શરૂ થાય. તો એમ કે હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, મને હતું કે મન થાય, ઉને ભી જીતથી એવો પુકારે, અમે ભી જીતથી કે, પણ બેમાંથી કોઈ પુકાર્યું જ નહીં, બેમાંથી કોઈ મેસેજ ખોલ્યા જ નહીં. અને આ બેઉ વ્યસ્ત રહ્યા અંગત કામે, ન તું આવી ન હું આવ્યો. 7 રંગના સરનામે, એક દોરી તૂટી સપનાની. આ મુશ્કેલીઓ છે. રિચાર્ડ બાક નામના એક બહુ અદ્ભુત લેખક, બ્રિજીસ એક્રોસ ફોર એવર નામની એમની જયેશભાઈ કથા, અને એ કથાની અંદર રિચાર્ડ બાકે એવું લખ્યું છે કે જેમાં લેસ્લી છૂટી પડતી વખતે પત્ર લખે છે પોતાના પ્રિયજનને. સેમી ઓટોબાયોગ્રાફિકલ છે. અને લેસ્લી એમ લખે છે કે મને એનો અફસોસ નથી કે આપણે છૂટા પડ્યા, આપણે વચ્ચેનો જે સમય હતો એ, કારણ કે સમય તો સારો જ પસાર થયો, આપણે એકબીજાને પ્રેમ કરતા હતા એટલે ભેગા રહેતા હતા, તો સમય આપણો ખરાબ નથી ગયો, મારા વર્ષો કઈ નકામા નથી ગયા. પણ મને એનો અફસોસ જરૂર છે કે આપણે હજી વધારે સારી રીતે સાથે જીવી શક્યા હોય. એક સરસ શક્યતા રોળાઈ ગઈ, એક સંભાવના રોળાઈ ગઈ, આપણા હાથમાંથી એક મોતી છટકી ગયું, સાથે મળીને જીવવાનું. મને એનો અફસોસ છે. વીતેલી ક્ષણો યાદ કરીને હું દુઃખી નહીં થાઉં, તો આનંદિત થઈશ કે એક સરસ માણસ સાથે હું આટલા વર્ષ રહી. પણ મને એનો અફસોસ જરૂર રહેશે કે હવે આપણે વધારે સમય સાથે નહીં રહી શકીએ. છૂટા પડવાની પણ કેવી કળા. ચલો એક બાર ફિર સે અજનબી હો જાય હમ દોનો. છૂટા પડવાની કળા, ગાંઠ છૂટિયાની વેળા, એવી એક ગુજરાતીમાં નવલકથા છે, ગાંઠ છૂટિયાની વેળા. હું કાજલબેન હમણાં અંદર બેક સ્ટેજમાં કહેતા હતા કે આપણે કઈ માણસોની જરૂર નથી, આપણે એક પુસ્તક હોય તો વાંચીને આખો દિવસ કાઢી શકીએ. જરૂરી થોડું છે કે માણસો સાથે વાતો જ કરવી પડે, ફોન હાથમાં લઈને જ બેસવું પડે. જયેશભાઈ, તમે તો સરસ કામ કરો છો. તમારા જેવું કામ આજના જમાનામાં આ મારે કેવું જોઈએ. મેં બહાર મીડિયા વાળા મિત્રોને પણ કહ્યું કે ભાઈ નવરાત્રીનું, મેં પોતે લેખ લખેલો નવરાત્રી ઇકોનોમિક્સ, ટાઇટલ જ હતું નવરાત્રી ઇકોનોમિક્સ. સારું છે, દરેક કીડીને કણ હાથીને મણ, ઝાંઝર બનાવવા વાળાને કંઈક મળે, બરાબર, કઈ કપડા સીવવા વાળાને કંઈક મળે, પાણીની બોટલ બનાવવા વાળાને કંઈક મળે. તો હું કઈ એનો વિરોધી છું એવું નથી કહેતો, એ સારું જ છે. પણ એની વચ્ચે એક માણસ છે ને, આપણે હંમેશા માણસનું કેરેક્ટર માપીએ છીએ શું કરે છે એના ઉપરથી. મને જે જીવનની યાત્રા થઈ ને, આ બધા જન્મદિવસના અભિનંદન આપે છે, જે આ 50+ યાત્રા થઈ ને, એમાં મને એક સત્ય સમજાણું હોય તો એ સમજાણું કે ચરિત્રની વ્યાખ્યા માણસ શું કરે છે એ નહીં, માણસ કઈ બાબત કરવાની ના પાડે છે ને એના ઉપરથી નક્કી થાય છે. કઈ બાબત કરવાની ના, કે હું આમાં પૈસા નહીં કમાવું, આ મારી ના, આ હું નહીં કરું. મને ઘણા લોકોએ કીધું છે કે તમે પ્રોગ્રામમાં જાઓ તો ખારા કપડાં પહેરીને જાઓ ને. એટલે હું કહું કે હું જે પહેરું છું એ કઈ માએ મળે નહીં, તમે પૈસા ખર્ચો તો અલગ અલગ દેશોમાંથી ખરીદીને લીધો હશે, અલગ અલગ જગ્યાએથી ઉપાડી લઈ આવું છું. આ તમને અહીં ગોતવા જાવ તો નહીં મળે, આ ઓર્લેન્ડોથી લીધું છે. પણ એને એમ લાગે કે ભાઈ આ ટી શર્ટ પહેરીને આવે એના કરતાં કંઈક કુર્તો પહેરીને આવે તો કેવા સારા લાગે. એનો ભાવ છે સારા લગાડવાનો. આપણને કંઈક ખાતા હોય તો પછી આપણને પકડે કે તમે ખાવા શું કામ બેઠા છો, તમે થોડુંક ઓછું ખાવ ને તો તમારે હજી 2 કિલો ઘટશે. એવાય શુભચિંતકો હોય છે આ જગતમાં.
પ્રિય મોરારી બાપુ એમની કથા વખતે અમારે વાત થઈ હતી તો કીધું હતું કે ભાઈ શુભચિંતક બે પ્રકારના હોય. એક આપણું શુભ થાય એની ચિંતા કરે ને બીજું આપણું શુભ થતું જોઈને ચિંતામાં પડી જાય. તો આવા શુભચિંતકોની વચ્ચે મારે તમને યાદ દેવડાવવાનું મિત્રો કે આ જગતમાં જેટલા વાંક શોધવામાં આપણે બેઠા રહીશું ને તો આ દુનિયામાં કોનો ભગવાનનો વાંક ગોતવા વાળા લોકો પડ્યા છે. આ જગતમાં 25% લોકો તો નાસ્તિક છે. છેલ્લા સર્વે મુજબ દુનિયાની 25% વસ્તી તો નાસ્તિક છે. એ તો એમ જ કહે છે ને કે હું ઈશ્વરમાં નથી માનતી, હું ભગવાનમાં નથી માનતી. તો એ ભગવાનમાં ન માને પછી એને તો હવે હું કાલે જોતો હતો કે ભાઈ આમ 10 લાયક આવે ત્યાં માણસને એમ થાય કે હું તો જિલ્લાનો અધ્યક્ષ છું. એ લોકો એમ કે ગાંધીજીએ આમ કરવાની જરૂર હતી. તમે એક ભાઈને મેં કોમેન્ટમાં ફેસબુકમાં કાલે જ કીધું કે એક કામ કરો, તમે તમારી શેરીમાં બહાર નીકળીને તમને જે ન ગમતા હોય ને એવા એક પોલીસ વાળાને કહો કામ કરવું જોઈએ આમ, પછી તમે ગાંધીજી માટે કહેજો કે ભાઈ હવે આ કરવાની જરૂર નથી. તમે તમારી શેરીને એક પોલીસ વાળાને કોન્સ્ટેબલને તો કહો કે તારે આમ નહીં આમ કરવું જોઈએ. તો મિત્રો આપણા મા બાપમાં આપણે વાંક શોધતા હોઈએ છીએ. આ તો એવી વાત છે કે ખીજાઈને એમ કે એક પતિએ કીધું પત્નીને કે તારી તો હાવ ચોઈસ જ ખરાબ છે. એટલે પત્નીએ કીધું કે તો તમને થોડી પરણી હોત. પતિ કઈ બોલ્યા જ નહીં એના પછી. એટલે ટીકા કરવામાં ક્યારેક એક આંગળી ચીંધવામાં બાકીની આંગળીઓ આપણી તરફ આવી શકે છે. મિત્રો બહુ સરસ વાત તો એ છે કે તમે જે બનેલી ઘટનાઓ હોય ને, સમય હંમેશા આગળ જાય છે, કાળમાં રિવર્સ ગિયર હોતું નથી. પાછળ બની ગયેલી ઘટનાઓના વાંક ત્યારે જ શોધવાના હોય જ્યારે કોઈ ક્રિમિનલ ઓફેન્સ થયો હોય, કોઈ ખૂન થયું હોય, કોઈ બળાત્કાર થયો હોય, એવો ક્રાઇમ થયો હોય કે જે માનવ જાત માથે કલંક હોય, ત્યારે જ રિવર્સમાં જઈને તમારે વાંક શોધવાની પ્રક્રિયા કરવાની હોય ને. એના માટે જ સમાજે અદાલતો બનાવી, પંચ બનાવ્યા, એવી જગ્યાઓ બનાવી જ્યાં જઈને તમે કહો કે તમે શોધી દો કોનો વાંક હતો. પણ બાકી જો જિંદગી જીવવાની હોય ને, એ જો વાંક શોધવા જાય ને તો પાછળની ગતિ જ નથી. કાળમાં કાળ ફોરવર્ડમાં જ જાય છે, રિવર્સમાં યાદો જાય છે. સમય નથી જતો, સ્મરણો જ માત્ર રિવર્સમાં જાય છે. હું નાનો હતો ત્યારે શું કરતો એની યાદ જ મારી પાસે હશે, પણ હું નાનો નહીં થઈ શકું. મારે હજી વૃદ્ધ જ થવાનું છે, મોટા પણ નહીં, વૃદ્ધ જ થવાનું, સિનિયર સિટીઝન સુધી પહોંચવાનું છે, જો એટલી આયુષ્ય રહે તો. મારા મિત્રો ખૂબ મજા આવી મને. તમે બહુ સહૃદયતાપૂર્વક સાંભળ્યું. ફરી એકવાર હું ક્ષમા માંગુ બહાર જે મિત્રો છે એમની. અને એટલું જયેશભાઈ આટલા પ્રેમથી આટલા કાર્યક્રમો કરે છે. વડોદરાને એક પણ રૂપિયાની અપેક્ષા વગર લિમ્કા બુકમાં નોંધાય એવડા મોટા ગરબા કરીને આપે છે. તો હું એટલું તો જયેશભાઈ કહી શકું ને કે ભાઈ જે મિત્રો જે છે એ હવે રહી ગયા આપણા, એને બીજું તો આપણે નહીં કરી શકીએ, પણ આપણે એટલું ન કરી શકીએ કે જય વસાવડા અને કાજલ ઓઝાને જ બોલાવવા જરૂરી નથી, પણ સીઝન 2 આપણે આપી શકીએ એમને. હું એમ માનું છું કે ભાઈ કોઈ આમ તોડવા વાળા તો આ દુનિયામાં બહુ છે, જોડવા વાળા ઓછા છે આ જગતમાં. એટલે જ એની પૂજા થાય છે. પૂજા તો એ જ લોકોની થી જેને જોડવાના પ્રયત્નો કર્યા. રામ કરતા હનુમાનના મંદિર વધારે છે આ દેશમાં કાજલબેન. શું કામ? રામ મંદિર સરસ છે, ભવ્ય છે, હમણાં તો કેવું સરસ થયું અયોધ્યામાં. પણ હનુમાનના મંદિર કેમ શેરીએ શેરીએ સંખ્યા ગણો હનુમાનના મંદિર વધી જાય કોઈ પણ ગામમાં? કારણ કે હનુમાનનો છેક સુધી પ્રયત્ન તોડવાનો નહીં, જોડવાનો હતો. આ દેશે જોડવા વાળા તો સેવકની પણ પૂજા કરીને ભગવાન બનાવી દીધા. રામદૂતમાંથી સ્વતંત્ર ઈશ્વરનો દરજ્જો આપી દીધો કે તમે ખાલી રામના ભક્ત છો એમ નહીં, તમે ભક્ત છો પણ અમારા માટે તો ભગવાન છો. કારણ કે તમારા જેવી તો ભક્તિ અમને નથી આવડતી બે જણાને જોડવા માટે જઈ શકે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંધી ગયે અચરજ નહીં. અને એમાં જ આ વાંક શોધવાની પ્રવૃત્તિ માટે હનુમાન ચાલીસામાં એક સૂત્ર આવે છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. ક્યારેક વિકટ રૂપ પણ આપણામાં આવે, ક્યારેક સૂક્ષ્મ રૂપ પણ આપણું થઈ જાય, ક્યારેક આપણે સોરી કહી અને નીકળી જવું પડે, ક્યારેક આપણે તને શું ખબર હું કોણ છું એમ કહીને ડોળા ફાડવા પડે. પણ આ બંને રૂપની વચ્ચે ધ્યાને રાખવાનું છે કે હું રામનું કામ કરવા માટે નીકળું છું, તો અહંકાર નહીં આવે, તો કોઈનું વાંક ગોતવા માટેની મુશ્કેલી નહીં આવે, કોઈ તમારી ઉપર આંગળી ચિંતામણ નહીં કરે. રાવણે એમ નહીં કે હનુમાનનો વાંક છે, તમારો કોઈ વાંક નહીં કાઢે. આટલી જ નાનકડી વાત છે મિત્રો. ગામમાં ગાબડું પડેલું, હમણાં પોલેન્ડમાં હતો ને, પોલિશ વાર્તાની 2 લીટીની હું તમને સમાપન કરી દઉં. રોડ ઉપર ગાબડું પડ્યું એટલે ઓલા ગામવાળા કે ઓલા ગામવાળા જાજુ હાલત ને એટલે જ ગાબડું પડ્યું.
બે વચ્ચે પુલ જેવી જગ્યા, રોડ, આ બાજુ એક ગામ, આ બાજુ બીજું ગામ, બે ગામ વાળા દોષ કાઢ્યા કરે, આનો વાંક છે. આ લોકોએ જ ગાબડું પાડ્યું છે. ઓલો કે ગાબડું પડ્યું હતું તો તમે લોકો નીકળે ને એટલે ગાબડું મોટું થઈ ગયું, તમારો જ વાંક છે. બે ગામ વાળા, હવે ત્યાં એક વેપારી નીકળો, એની ગાડીનું એક્સેલ તૂટી ગયું. પોલિશ લેખક છે સ્લાવિર મ્રોઝેક, એની ટૂંકી વાર્તા છે. વેપારીની ગાડીનું એક્સેલ તૂટી ગયું, ગાડી ત્યાંથી નીકળે નહીં, કે ગાબડું કોઈ આમાંથી બહાર કાઢવા મદદ કરો. એટલે ઓલા ગામ વાળા કે ઈ આ ગામ વાળાને કહ્યું, એને કારણે જ ગાબડા પડે છે. ઓલા ગામ વાળા કે આ ગામ વાળાને કહ્યું, એને કારણે જ ગાબડા પડે છે. વેપારી તો વેપારી હોય હંમેશા જગતમાં, એ તો પોતાનો બિઝનેસ જોવે. બધા એવું થોડું હોય ફ્રી નવરાત્રીની પાસ આપે, એ તો બિઝનેસ જોવે પોતાનો, કે ભાઈ માને ક્યાંમાંથી ફાયદો થાય. એટલે એને ખ્યાલ આવી ગયો કે આમાં મેળ પડે એમ નથી. આ બે જણા ઝઘડે રાખે એમાં આપણને ફાયદા કરતા નુકસાન જાજુ છે. આપણો માલ પડ્યો રહેશે, આ ગાડી જ્યાં લગી ચાલશે નહીં ત્યાં લગી. એટલે એને એમ કીધું કે હું આ ગાબડું આ જ ક્ષણે વેચાતું લઈ લઉં છું. આઈ એમ ગોઈંગ ટુ બાઇટ. હવે પૈસા બોલો અને આ ગાબડું સરખું કરી દો અને મારી ગાડી બહાર કાઢી દો, બરાબર, રોકડા રૂપિયાની જ વાત. એટલે ગામવાળા એક થઈ ગયા ગાબડું પૂરવા માટે. બે ગામવાળા તાત્કાલિક જે વહેલું પૂરી દે એને પૈસા મળે. જેવું ગાબડું પુરાણું ગાડી બહાર નીકળીને ગાડી બેસીને વેપારીએ કીધું કે ચાલો જાઉં છું. એટલે કે પણ પૈસા તમે અમે બે ભેગા થઈને પૂરી દીધું. હવે તો બે ગામ વાળાએ કે ગાબડું ક્યાં છે, પૈસા આપું. મેં તો કીધું તું ગાબડું ના પૈસા આપું, ગાબડું ખરીદી લઉં છું. આ તો રોડ થઈ ગયો, રોડના પૈસા થોડા દેવાના છે, ગાબડાના પૈસા દેવાના છે. એ તો ગાડી લઈને નીકળી ગયો. ઓલા બાઈ ગામ વાળા પૈસા માટે એક થયા હતા ને, એને ભેગાથી નક્કી કર્યું જ્યાં ગયો હોય ને એને ગોતીને મારવો પકડીને. એ મારવા માટે એક થયા. ઓલા લેખકે છેલ્લી લીટી વાર્તાની એમ લખી છે કે દુનિયામાં પ્રજા એક કાં તો પોતાની લાલચ હોય ત્યારે થાય છે, કંઈક મળવાનું હોય ત્યારે, અને કાં કોકને ભાંગી નાખવાના હોય ને ત્યારે થાય છે. પ્રેમ કરવા માટે આ જગતમાં કોઈ એક નથી થઈ શકતું, સુવિધા માટે કોઈ એક નથી થઈ શકતું, લાગણી માટે કોઈ એક નથી થઈ શકતું. એ પોલીસ લેખક આજે આવી હોત તો આપણે એમ કહી શકત કે ના ના, 2 કલાક તો 2 કલાક માટે કોઈનો વાંક કાઢ્યા વગર અમારે વડોદરાની અંદર આ બધા મિત્રો એક થઈને એક જગ્યાએ બેસી શકે છે, સાંભળી શકે છે અને અમારા ઉપર પ્રેમનો અભિષેક કરી શકે છે. ધન્યવાદ. વક્તા તરીકેનું પ્રવચન ક્યાં હતું અને એની શરૂઆત ક્યાંથી થઈ? બહુ આનો જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું ખૂબ વાંક કાઢી શકું એવો આ જવાબ છે. હું, જયભાઈ અને શરદભાઈ, અમે 3 જણા અસ્મિતા પર્વમાં બોલવાના હતા. જયભાઈ બોલવાના હતા યુવા લોકપ્રિયતા અને યુવા સંવેદના, શરદભાઈ બોલવાના હતા સામાજિક નિસ્બત અને લોકપ્રિયતા, અને હું બોલવાની હતી સ્ત્રી સંવેદના અને લોકપ્રિયતા. મને પહેલા બોલવાનું વિનોદ જોશીએ કહેલું. હું સાડી પહેરવા ગઈ ને પાછી આવી એટલી વારમાં શરદભાઈ મારી પહેલા થઈ ગયા. પહેલા શરદભાઈ, પછી જયભાઈ. મને કોણ સાંભળે? એ વખતે તો મને કોઈ એવું ઓળખતું જ પણ નહોતું. આ 2009ની વાત છે. ડૂમો ભરાઈ ગયેલો, મારી સાથે અન્યાય થયો, મને પહેલા ન બોલાવી, આ બધા બોલી લેશે, અને એમાં જયભાઈ તો બેટિંગ કરે, બધાને હસાવે. આખી સ્ત્રી સંવેદનાની વાત જ ડિઝોલ્વ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગયેલી. અને એમાં જયભાઈએ સ્ટેજ પરથી કહ્યું કે સાહિત્ય પરિષદમાં 60 વર્ષથી ઉપરના કોઈ છે, આમ છે, અને મહા એકદમ બધું કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ. અને પછી મારો બોલવાનો, નીચેના સોરી, અને મારે બોલવાનો વારો આવ્યો. ત્યાં સુધીમાં તો ઓડિયન્સ એકદમ હસીને બધાના મૂડ બદલાઈ ગયેલા. અને ત્યારે મેં કહ્યું કે જયભાઈ સ્કૂલમાં ગયા નહોતા અને મને કાઢી મૂકી વારે વારે. એટલે આમાં અમારી 2 જણા વચ્ચે આટલી જ સિમિલારિટી છે કે એમણે ગયા જ નહીં, એમને પહેલેથી જ ખબર પડી ગઈ કે આપણે જવા જેવું છે નહીં, ને મને મૂકી તો કાઢી મૂકી. અહીંથી હું માનું છું શરૂઆત થઈ. મારી બોણી મોરારી બાપુની છે. સો મારી પહેલું વક્તવ્ય અસ્મિતા પર્વનું, ત્યાં સુધી કોઈને એવી ખબર પણ નહોતી કે હું બોલી શકીશ, મને જ ખબર નહોતી. વાંક મારો. હું તો મારા ઘરમાં પણ કહી દઉં છું કે મારો જ વાંક છે ને હું ખોટી જ છું, એવા પ્રી કન્સીવ્ડ નોશન સાથે હું જે બોલું એ સાંભળું જ. હું ખોટી જ છું, ત્યાંથી જ આપણે શરૂ કરીએ. હવે સાંભળવું છે તો બોલું, નહીં તો કંઈ નહીં. એટલે આમાં તો વાંક મારો જ છે પહેલેથી છેલ્લે સુધી. અડધો તમારો નહીં, બસ 100% મારો. કાજલબેન, તમે અસ્મિતા પર્વ યાદ કર્યું ને ભાઈ બોલ્યા ને એટલે કિસ્સો કહી દઉં.
વિનોદ જોશી આપણા કવિ એની જે સારું સેલ્ફ ડ્રાઈવ કરે છે, એટલે નાનકડો જ કિસ્સો છે, ચિંતા કરતા નહીં, કથા નથી. તમે કહો અસ્મિતા પર્વ આવ્યું એટલે કથા થશે. વિનોદભાઈ અમારે રાજકોટ આવતા હતા ભાવનગરથી. હવે એ સૌરાષ્ટ્રમાં જ મોટા થયેલા, એમ તો ભલે આમ એકદમ સોફિસ્ટિકેટેડ, પણ છે તો કાઠિયાવાડી. એટલે એમાં કોઈક બાઇક વાળો આવ્યો ને એમણે હોર્ન વગાડ્યું, એટલે બાઇક વાળાએ બાઇકને બ્રેક કરી દીધી અને આમ ડોળા કકડાવીને ગાડી કાચ ઉતારો, ગાડી ઊભી રાખો એમ. વિનોદભાઈ શાંતિથી કાચ ઉતાર્યો. એટલે લખે કે પણ તમે આમ ભણેલા લાગો છો ને આવી રીતે હલાવો છો ને પાછા હોર્ન મારો છો ને શરમાતા નથી ને આમ તેમને એમ કર્યું હોવા ચાલુ કરી. વિનોદભાઈ ચૂપ રહ્યા. 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ ઓલા ભાઈ કે તમે તો બોલો કંઈક. એટલે વિનોદભાઈ કે તમે બોલો છો, તમે શરૂ કર્યું, હું સાંભળું છું, તમે પૂરું કરો એટલે હું રવાના થાઉં. એટલે વિનોદભાઈ કે જ્યારે એ ભાઈ રવાના થયા ને ત્યારે બડબડ કરતા ગયા, આમાં તો બાંધવાની મજા નથી આવતી. બાંધવું એટલે ઝઘડવું. ઝઘડવામાં કોક સામેથી કે ના ના મારો વાંક નથી તો મજા આવે ને. હવે કાજલબેનની જેમ મને ચિત્ત થઈ જાય જ્યોતિન્દ્ર દેવેની કથાની જેમ કે સરેન્ડર, મારો સરેન્ડર. શરૂઆત જ ત્યાંથી કરવાની કે હું ખોટી છું, મારે ગાડી ઠોકાય એટલે હું બહાર નીકળી, હું સેલ્ફ ડ્રાઈવ કરું છું, હું બહાર નીકળીને પહેલું એમ કહું કે સોરી મારું ધ્યાન નહોતું. પૂરું થઈ ગયું. ધ્યાન નથી ને બૈરા ગાડી ચલાવે ને જોતા નથી ને આમ કરે છે ને આવું કરે છે ને બહાર નીકળીને પહેલું જ કે મારું ધ્યાન નહોતું, સોરી. એટલે ત્યાં વાત જ ત્યાં પૂરી થઈ જાય. અને સૌથી મજાની વાત જે મારે તમારી સાથે શેર કરવી છે એ છે કે જે મિનિટે તમે સ્વીકારી લો છો ને કે તમે ખોટા છો, એ મિનિટે સામેનાને તમને ખોટા સાબિત કરવાની થ્રિલ રહેતી નથી. એની થ્રિલ ખતમ થઈ જાય છે. મજા ક્યાં છે? બે બાજુથી દોરડા ખેંચાતા હોય ત્યારે તમે છોડી દો એટલે સામેવાળો પડી જાય. આ લોજિક છે. તમે દેશ વિદેશમાં આટલું ફરો છો ને આટલી બધી જગ્યાએ પ્રવચન આપો છો, એમાંથી કોઈક બહુ જ યાદગાર પ્રસંગ જે તમે શેર કરી શકો અમારા લોકો જોડે? આ તો ઢગલો છે યાદગાર પ્રસંગોનું તો પુસ્તક થઈ શકે એમ છે. તમે મને કંઈક સ્પેસિફિક આઈડિયા આપો કે કઈ દિશાનો યાદગાર પ્રસંગ જોઈએ છે? વડોદરાનો કોઈક? વડોદરાનો પણ ઘણા, એટલે પ્રસંગો તો કઈ ઓછા છે નહીં, એટલે તમે મને દિશા આપો ને, કારણ કે આમાં તો ફની એન્ડ ટોપ ઓફ ધ માઇન્ડ. ફની એન્ડ ટોપ ઓફ ધ માઇન્ડ. ફાઇન, હું થોડો વાક તારો થોડો વાક મારો ના એંગલથી એક પ્રસંગ કહું, કારણ કે એ મને એમ લાગે છે કે રિલેવન્ટ છે આપણા ટોપિક સાથે. બીજા બધા કદાચ રિલેવન્ટ થઈ જશે. પહેલી વખત મેનહટનની અંદર હું ગયો ત્યાં અમેરિકામાં, ત્યારે એલિવેટર ત્યાંનું બંધ હતું, એટલે લિફ્ટ બંધ હતી. એટલે ગુજરાતીઓ છે ને એને ફ્લાઇટ વાળા જેટલું લખે ને એટલું લગત લે જ જાય. એટલે એ લોકો એમ કે 32 કિલોની એક બેગ તો આપણે 32 કિલોની બેગ કરી નાખીએ, 23 કિલો કે તો 23 ની કરી નાખીએ, 15 કિલો કે તો 15 કિલોની કરી નાખીએ. બરાબર ન થતું હોય તો આજુબાજુ વાળાને પૂછ્યા એવાય મેં જોયા છે એમ કે આપણે તો પૈસા દે જ દીધા છે, તમારી પાસે કઈ હોય લાવો નાખીને લઈ જાઓ. એટલે પાક્કી બે મજબૂત મોટી બેગ લઈને હું નીકળો તો ભરેલી ફૂલ, અને લિફ્ટ બંધ. એટલે એક બેગ, હવે તો બીજો કોઈ રસ્તો જ નહીં, પગથિયા બે બેગ 23 કિલો લઈને ચડી શકું એવું તો એવી ફિટનેસ તો આજે નથી ત્યારેય નહોતી. બરાબર, અને એટલી સમજણ હતી, ફિટનેસ નહોતી એની સાથે કે ભાઈ આવા ધખારા કરાય નહીં, કારણ કે બેગ જાય પોસાય, કરોડરજ્જુ જાય ન પોસાય. તો એક બેગ હું એક પગથિયે મૂકું, બીજી બેગ એનીથી નીચે રાખું, પછી પાછી એ લઈને એ પગથિયે મૂકું, પછી પાછી એક પગથિયે મૂકું. આવું હું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરતો હતો. ત્યાં 6.5 ફૂટના જેન્ટલમેન, અને ચામડાની સરસ મજાની લેધર બેગ હતી, એટલે લેપટોપની, એટલે એમ થાય કે સોફિસ્ટિકેટેડ કોઈ ઓફિસમાં મેનહટનમાં જતા હશે. એણે આમ સીધી, કારણ કે ભીડ ખાસી હતી, મેનહટનનું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન એટલે ખાસું ક્રાઉડેડ, તો એક ઉચકીને એક બેગ લઈને સડસડાટ ઉપર ચડી ગયા. એટલે હું તો એટલો બધો આમ હેપતાઈ ગયો કે આ બૂમ પડવાની મને મગજમાં ન આવ્યું. મેં કીધું શું થઈ ગયું અચાનક એમ. એટલે પછી મને એમ થયું કે આ બીજી બેગ જો હું લઈ લઉં તો આ એક બેગ તો ચોર ચોરી ગયો, બીજી એ નહીં જ આવે મારા હાથમાં. એટલે મેં કીધું અમેરિકામાં તો ચોરે, આપણે પહેલી વખત ટ્રીપ હતી જીવનની, મેં કીધું અમેરિકામાં તો ચોરે લેપટોપ લઈને ફરતા હોય, સૂટે પહેરતા હોય પાછા. એટલે હું બીજી બેગ લઈને, પછી તો બે બેગ નહોતી એટલે ફટાફટ ચડી ગયો, એક બેગ હાથમાં લઈને. તો ઓલા સાહેબ ઊભા હતા ત્યાં બેગ રાખીને, મને કે ઇટ્સ ટુ હેવી ટુ હેવ ઇન ઓફિસ ટાઈમ. એટલે મેં કીધું યસ, બીજું તો શું કહીએ આપણે. મેં કીધું યસ, આમ હાશકારો થઈ ગયો, બેગ તો હારી અને ભાઈ હાર્યા. એટલે તો મને કે આઈ થોટ દેટ આઈ શુડ હેલ્પ યુ. એટલે મેં કીધું યસ સર, થેન્ક યુ.
મેં થેન્ક યુ કીધું ખાલી, બીજું તો શું બોલવું એ મેં કીધું. અચાનક બનેલી ઘટના હતી એટલે સમજાણું નહીં. અચાનક બની જાય ત્યારે લેખો કામ નથી આવતા, ત્યારે લાગણીઓ કામ આવે છે. એટલે થેન્ક યુ કહીને મારાથી હસાઈ ગયું, આમ સ્માઇલ થઈ ગયું ચહેરા ઉપર. ઓલી આ એક બે ફાયદા ને, એક તો બેગ ઉચકવી ન પડી અને બીજું બેગ કોઈ લઈ ન ગયું, મળી ગઈ. જો આપણી બેગ હતી 5-7 મિનિટમાં જ પાછી મળી ગઈ. આમાં કઈ કોઈ મને ભેટ નહોતી આપી દીધી ત્યાંથી કોઈ લઈને, કા સોનાની ચેન લેતા જવા આવ્યા છો. તો આપણું પણ ક્યારેક છે ને આપણને મળી જાય ને તો આપણને વાલું લાગવા માંડે છે. આ માણસનું મન છે. 104 તાવ હોય ને અને ડોક્ટરનો ફોન આવે કે હું દવા આપું છું ને પછી મને કહેજો, અને 1 કલાક પછી પાછો ફોન આવે કે કેમ છે, હવે બહુ સારું લાગે છે, હવે 101 થઈ ગયો. અરે 101 તાવ જ છે. 98 થી 101 એ ઊંચા જ કહેવાય, પણ 104 માંથી નીચે ગયું ને મજા આવે. એ મજા આવી, સારું લાગ્યું. એટલે મેં એને એમ કીધું કે સર વોટ્સ યોર નેમ, ખાલી એ છતાં જવા લાગ્યા હતા ઉતાવળે. એટલે મારી સામે જોઈને મને કહે કે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ, યુ આર સ્માઇલિંગ, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. યુ આર સ્માઇલિંગ, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. આ વાત જે છે ને એ મને એવી ટચ કરી ગઈ કે ભાઈ આ માણસોને ચહેરા ઉપર આપણે વાંક જ કરી રાખીએ છીએ ને સતત. એને બદલે ક્યારેક સ્માઇલ આપીએ ને કોકને, આવી રીતે અચાનક માણસને સાવ અચાનક જ એમને જ કોઈક બાળક રમતું હોય એને અચાનક બિસ્કિટ આપી દો, ચોકલેટ આપી દો, કોઈ ઓળખાણ માટે કે સેલ્ફી પડાવવા માટે કે વિડીયો ઉતારવા માટે નહીં. એવા વિડીયો મેં કોરોના વખતે જોયા હતા, મેં ટ્વીટ કરી હતી. 14 સમાજ સેવકો ઉભા હતા એક દર્દીની પાસે 2 કેળા લઈને. આજે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કર્યું. 14 સમાજ સેવકો, એકડે બકડે તકડે ચોકડે ગણ્યા મેં 14 જણા, એક દર્દી અને 2 કેળા. એટલે આવા સ્માઇલની વાત નથી કરતો હું. જેન્યુઇનલી આપણે કોઈક દિવસ કોઈકને સ્માઇલ આપી શકીએ ને તો કદાચ વાંકની ચર્ચા, એ ઘરેથી કોઈકનો વાંક કાઢીને નીકળો હશે ને તો ઘરે પાછો જશે ને ત્યારે જરાક હેપી બૂટમાં જશે અને વાંક નહીં કાઢે પછી ઘરે જઈ. બહુ મોટી સંખ્યામાં અહીંયા બહેનો બેઠી છે, તો સફળતાની રેસીપી શું? એક સ્ત્રીની સફળતાની રેસીપી શું? તમે નવલકથા લખો, પિક્ચરમાં અભિનય કરો, સ્ટેજ નાટકો કરો, ફિલ્મો લખો, અને તો પણ એક સારી ગૃહિણી છો. આ બધું મેનેજ કેવી રીતે કરો? એટલે એક સફળ નારીની રેસીપી શું? એક પુસ્તક છે, એનું નામ છે ટેરેબલ ટાઇની ટેલ્સ. ટૂંકી વાર્તાઓ છે એમાં. ટૂંકી એટલે લીટીઓમાં વાંચી શકાય એવી. એમાં એક વાર્તા છે, હી રિજેક્ટેડ હર બીકોઝ શી વોન્ટેડ ટુ બીકમ અ ડોક્ટર એન્ડ સ્ટડી ફર્ધર. એણે એને લગ્ન કરવાની ના પાડી કારણ કે એને આગળ ભણવું હતું અને ડોક્ટર થવું હતું. આફ્ટર 25 years she saved his life. 25 વર્ષ પછી એણે એનો જીવ બચાવ્યો. 2 લીટીની વાર્તા છે. એની સાથે એટલા માટે લગ્ન ન કર્યા કારણ કે એને આગળ ભણવું હતું. એ જ છોકરીએ 25 વર્ષ પછી એ જ માણસનો જીવ બચાવ્યો. આ ટેરેબલ ટાઇની ટેલ્સ વાંચવા જેવું પુસ્તક છે. 2 લીટીની 3 લીટીની વાર્તાઓ છે એમાં. સફળતાની રેસીપી એ છે કે તમને ગમે ને એ કરવું, બીજા કે ન કરવું. તમારે શું કરવું જોઈએ એ કહેનારા આ જગતમાં બહુ લોકો છે. તમારે શું ન કરવું જોઈએ એ કહેનારા પણ બહુ લોકો છે. પણ તમને જે ગમે તે કરતી વખતે કોઈને નડ્યા વગર તમે તમારું જીવન તમારી રીતે, તમે ગાડી ચલાવો ને, તમને ખબર છે અત્યારે એક નવું ગૂગલ છે, એનું નામ જોજો છે. બાજુમાં જોજો તમારી બાજુમાં બેઠા હોય, અરે હું જોઉં જ છું યાર, આંખ બંધ કરીને ગાડી ચલાવું છું. કન્ટિન્યુઅસલી તમને બાજુવાળા સલાહ આપતા હોય. ટ્રક આવે છે, આ પણ આવડી મોટી છે, મને નહીં દેખાતી હોય. જોજે રિક્ષા આવે છે, મને દેખાય છે. આ ડ્રાઇવિંગનો જે નિયમ છે ને, મને લાગે છે જીવનનો નિયમ છે. બાજુવાળા ગમે એટલી સલાહ આપે, સ્ટીયરિંગ તમારા હાથમાં છે, તમે ચલાવો તમારી ગાડી. અને બીજી બહુ જ મહત્વની વાત એ છે કે વિન્ડ સ્ક્રીન છે ને બહુ મોટો છે, આગળ જોવા માટે છે, અને રિયર વ્યૂ નાનો છે. પાછળ જોવું પણ સતત પાછળ ન જોવું. મારે બધી જ બહેનોને કહેવું છે કે 40 વર્ષની ઉંમરે હવે કોના માટે વજન ઉતારવાનું? કોના માટે? તમારા માટે.
હવે કોના માટે કરવાનું? હવે બધું આમ. કેટલી બધી બહેનો મને એવી મળે કે જે મને એવું કહે કે હું બહુ સારા વક્તૃત્વમાં બોલતી હતી, પેઇન્ટિંગ કરતી હતી, ડાન્સર હતી ને આમ હતી, પછી શું થયું? તો કે લગ્ન થઈ ગયા, પછી સંસારમાં વ્યસ્ત થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ નહીં જુઓ ને તો તમારી પાસે દિવસના 4 કલાક વધશે એટલીસ્ટ. વધારે વધી શકે પણ 4 તો વધશે જ. બીજા લોકો તમને તજના પત્તા બાળવાથી પૈસા આવે? હું 2 કિલો પત્તા લઈને બેસું, બેગમાં પૈસા ભરીને જયેશભાઈ મને મોકલાઈ દેજો, મહેનત નહીં કરું. શેને માટે? અન્ય લોકો ઉપર આપણું જીવન શેને માટે નિર્ભર છે? એ સવાલ મારે બધી બહેનોને પૂછવો છે. મને કોઈ કહેતો હું રૂપાળી, મને કોઈ કહેતો હું પાતળી, મને કોઈ કહેતો હું સારી, મને કોઈ કહેતો હું સફળ. વેલિડેશન સિવાય બહેનોનું જીવન જ નથી. સફળ થવાની રેસિપી એ છે કે વેલિડેશનની રાહ ન જુઓ. યુ વેલિડ યોર સેલ્ફ. યુ આર યોર વેલિડેટર. નો વન એલ્સ વિલ વેલિડેટ યુ. બાપુ વારંવાર એક વાર્તા કહે છે કે એક માણસ આજુબાજુ જોઈને ચાલતો હતો તો કે ડાફોળિયા મારે છે. એણે નક્કી કર્યું કે રહેવા દો, ઉપર જોઈને ભગવાન તરફ જોઈને ચાલવાનું. તો કે અહંકાર તો જુઓ. એણે નીચે જોઈને ચાલવાનું ચાલુ કર્યું તો કે કર્મ જ એવા છે, જોવું જ પડે નીચું. એટલે આમાં એવું છે કે તમે જે કરશો એમાં 2 પ્રશ્નો તો આવશે જ. અને બીજું બહુ જ મહત્વનું મારે તમામ સ્ત્રીઓને કહેવું છે કે સુંદર હોવું એ સ્ત્રીત્વ નથી. દરેક માણસ અત્યારે દરેક સ્ત્રીને, નાની 3 વર્ષની છોકરીને કહે પછી વેજીટેબલ નહીં ખાય ને તો વાળ લાંબા નહીં થાય, નહીં થાય તો તેલ પીવા ગયા, બોયકટ રાખશે. અમૃતા પ્રીતમે એક કવિતા લખી છે જે મારે કોટ કરવી છે કે કભી તુમને વુમન વિથ અ માઇન્ડ પેન્ટ કિયા હૈ? ડુ વી એવર રિસ્પેક્ટ વુમન વિથ અ માઇન્ડ? વી ઓલવેઝ રિસ્પેક્ટ વુમન વિથ અ બોડી, woman with a face, woman with skin, woman with hair, woman with waist. એક મગજ પણ છે, સ્તનની પાછળ મન પણ છે બોસ. અને આ મનને મહત્વ આપજો તો સફળ થશો. કોઈના વેલિડેશન પર સફળ નહીં થાઓ. અને સફળતાનો કોઈ માપદંડ નથી. કાજલ સફળ છે ને દેવકી નથી, ફલાણા છે ને આને. મને કોઈ કે વચ્ચે એકવાર પૂછ્યું હતું દેવકી, હવે તો દેવકી બોલવા માંડી ને તમારું બહુ નહીં ચાલતું હોય. આવા હોય છે. મહત્વની વાત એ છે કે એક સ્ત્રી તરીકે એક પુરુષની, હું ઘણી વાર કાર્યક્રમમાં હોઉં તો બધા પુરુષો હોય, હું એકલી જ સ્ટેજ પર હોઉં એઝ અ વુમન. એન્ડ ધેટ ઇઝ ધ ટાઈમ વેન આઈ ટેલ માય સેલ્ફ કે આ જગ્યા મેં ક્રિએટ કરી છે, આ જગ્યા હું બીજા માટે ખાલી કરીને જઈશ. મારી પાછળ એવી સ્ત્રીઓ આવે કે આખી બધી જ સ્ત્રીઓ હોય. મને એરપોર્ટ પર બેગ ઉપર મૂકવામાં કોઈની જરૂર નથી. હું મારી બેગ મારી જાતે ઉંચકું છું. હું મારું ટેલિફોનનું બિલ, મારા મોબાઈલનું બિલ જાતે ભરું છું. મેં ગાડી જાતે ખરીદી છે ને હું EMI જાતે ભરું છું. તમે જ્યારે કશુંક મેળવવા માંગતા હો ને ત્યારે મજા શું છે કે મોબાઈલનું બિલ વર ભરે પણ પૂછે નહીં કે કોનો ફોન છે. એવી સફળતા જગતમાં નથી ઉપલબ્ધ. આવું કોઈ પેકેજ ઉપલબ્ધ નથી. તમે જે કરો એની જવાબદારી લો. તમે જે કરો એના EMI, ઇમોશનલ EMI પણ તમે ભરો. સંબંધ તોડ્યો છે તો હવે એકલા રહેતા શીખી જાઓ. આ બધી જ સફળતાની નાની નાની રેસિપી છે. બાકી નમક સ્વાદ અનુસાર. Now we'll ask my volunteers to take the mic and go to audience. You can પ્લીઝ raise the હાથ hand. ઊંચો કરજો. વોલેન્ટિયર્સ તમારી પાસે અને આવશે. તમે તમારા પ્રિય લેખકને પ્રશ્ન કોઈ પૂછી કેઓસ શકો ન છો. કરતા પ્લીઝ હાથ ઊંચો કરો. તમારી પાસે વોલેન્ટિયર આવશે. આપણે થોડા જ પ્રશ્નો લઈ શકીશું પણ આપણે જેટલા લઈ શકીશું એટલા ચોક્કસ લઈશું. One question each. Yes. Because અને we are સીધો running out of પ્રશ્ન જ time. પૂછજો, પ્રસ્તાવનાની કોઈ જરૂર નથી. આઈ નો. આજની તારીખમાં પણ માં હજી એમ જ કહે છે કે દીકરો નથી તું. દીકરી જેને જન્મે છે, લાઈક આઈ હેવ અ ડોટર, તો કે દીકરો તો છે જ નહીં ને. હજી સુધી પ્રથા ચાલે છે એનું તમે શું કહેશો? મારે તો એટલું જ કહેવાનું છે. હું તો એક જ લીટીમાં કહી દઉં. કાજલબેન મા તરીકે વધારે કહી શકશે આમાં. મારે તો એટલું જ કહેવાનું છે કે માઓ ન જન્મે તો દીકરાઓ ક્યાંથી જન્મશે?
હવામાંથી ઝાડમાંથી ક્યાંથી જન્મશે? માં તો જોશે જ દીકરાઓને જન્માવવા માટે. એક માં ન હોત તો હું ક્યાંથી હોત પુરુષ તરીકે તમારી સામે? મારે તો આટલું જ કહેવાનું છે, બાકીનું તો માં તરીકે કાજલબેન કહે. અને બીજું મહત્વના માં તરીકે શું કામ, પણ હું એક વાત ચોક્કસ કહું કે જે પ્રથા, રૂઢિ, પરંપરા જેવા શબ્દોને આપણે શેને માટે ફોલો કરવા જોઈએ? આપણે એ જ કરીએ જે તમે તમારી દીકરીને શ્રેષ્ઠ રીતે ઉછેરો અને એને એવું સમજાવો કે તું મારે માટે શ્રેષ્ઠ છે. આજથી 60 વર્ષ પહેલા હું એક જ સંતાન છું ને મારા મા બાપે એવું નક્કી કર્યું કે બીજું બાળક નથી જોઈતું. અને હું કાજલ ઓઝા એટલા માટે લખું છું કારણ કે મારા પિતાનું નામ કન્ટિન્યુ થવું જોઈએ. ઐશ્વર્યા રાય બચ્ચન હવે લખે છે, મેં ઓઝા વૈદ ત્યારે લખ્યું 32 વર્ષ પહેલા. સો આઈ થિંક યુ હેવ ટુ ટીચ યોર ચિલ્ડ્રન એન્ડ યુ હેવ ટુ મેક ધેમ ફીલ. આમાં કોઈ પરંપરાને શું ફોલો કરવાની? પરંપરા તો દહેજની બી છે ને પરંપરા તો હમણાં બહુ સુંદર જાવેદ સાહેબે કહ્યું, આ છોકરી જેણે પેલા ભાઈને મારી નાખ્યા, શું એના હસબન્ડને મારી નાખી, એનું નામ શું ભૂલી ગઈ, હનીમૂન પર જઈને, સોનમ કે સોનમના કેસથી આમ થયું ને સોનમથી સમાજ હચમચી ગયો ને સોનમથી આમ થયું. જાવેદ સાહેબે એનડીટીવી પર કહ્યું, જાવેદ અખ્તરે, કે એક સોનમ એના વરને મારી નાખે છે એનાથી સમાજ હચમચી જાય છે અને તમારે ત્યાં રોજ 100 સ્ત્રીઓને બાળી નાખે છે ત્યારે સમાજ નથી હચમચતો. આઈ થિંક વી ઓલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તમે શું કરવા આ વિચારો જ છો, આ વિચાર જ મગજમાંથી કાઢી નાખો. સંતાન છે એને શ્રેષ્ઠ રીતે ઉછેરવાનું છે, દીકરો છે કે દીકરી છે એ વિશે વિચારવાનું જ છોડી દો. પણ એક વાત ચોક્કસ કહીશ કે આપણે દીકરીઓને દીકરાની જેમ ઉછેરીએ છીએ તો હવેના સમયમાં દીકરાને પણ થોડો દીકરીની જેમ ઉછેરો. એને બટન ટાંકતા શીખવો, એને એનું કબાટ ગોઠવતા શીખવો, એને એનું ટોયલેટ એના રૂમનું સાફ કરતા શીખવો, એને એની ચાદર બદલતા શીખવો અને એને શીખવો કે તું મોડો જમે તો ખાવાનું કાઢીને ફ્રીજમાં મૂકી દેવા. આ હવે આપણે દીકરાઓને શીખવવું પડશે, બધી માઓએ. આવું મને લાગે છે. યસ સર. યસ મેમ. મેડમ, મારે 2 દીકરા છે અને આ શરૂઆત મેં કરી લીધી. બહુ સરસ. આપણે કોઈ પર્સનલ એક્સપિરિયન્સીસ, પ્રસ્તાવના નહીં, માત્ર પ્રશ્નો જયભાઈને કે મને. Just one more question. and Please. We will wind up. વુમન એમ્પાવર બાબતે અત્યારે જ્યારે સ્ત્રીઓ આગળ વધી છે, વર્કિંગ વુમન, પણ બધાની મેન્ટાલિટી અત્યારે એવી છે કે સ્ત્રી ચાંદ તક જાય લેકિન 4 રોટી બના કર જાય. મારા પપ્પાની રસોઈ બહુ જ સરસ થતી, હું તો મિસ કરું છું. મારા રિગ્રેટ્સ લાઈફના તમે પૂછો તો એ છે કે પપ્પા જ્યારે સ્વસ્થ હતા ત્યારે મેં કેમ એ દાળ અને એ શાકની રેસીપી એમની પાસેથી શીખી ન લીધી. જો મારા મમ્મી તો વહેલા ગુજરી ગયા, 2002માં એ ગયા અને પપ્પા 2021માં ગયા, વચ્ચે 2 દસકા રહ્યા. તો મારે આ મોટા રિગ્રેટ્સવાનું, મને એમ નથી થતું કે મમ્મીના હાથની રસોઈ હું મિસ કરું છું, પણ હું એમ કહું છું મારા પપ્પાના હાથની રસોઈ હું મિસ કરું છું. અને એક વખત વચ્ચે એમણે શાક વઘાર્યું હતું, એનું મેં વિડીયો બનાવીને મૂક્યો હતો કે ભાઈ એમણે શાક વઘાર્યું ત્યારે કે ભાઈ હવે રેસીપી તો ન શીખી શક્યા, પણ હવે કારણ કે હવે પાર્કિન્સન્સ હતો, એ શીખવાડી શકે એવી સ્થિતિમાં નહોતા, પણ એમને મૂડ આવે ને એ શાક વઘારતા હતા તો મેં એનો વિડીયો તો ઉતારી જ લીધો કે જો મારા બાપની આવી સરસ રસોઈ થાય છે. એ વખતે એમણે એમના માને પેરાલિસિસ હતું જ્યારે એમણે મેરેજ નહોતા કર્યા મારા પપ્પાએ, અને બાકીના ભાઈઓ બધા નોકરીઓને કારણે અલગ અલગ શહેરમાં હતા. અને મારા દાદીબા, જેમને મેં તો જોયા નહીં, મારા જન્મ પહેલા ગુજરી ગયા, એમને પેરાલિસિસ હતું એટલે 5 વર્ષ સુધી એમની સાથે રહી અને રસોઈ બનાવીને એમને જમાડ્યા. એટલે એમની મા માટે રસોઈ શીખ્યા. અને વિચાર કરો, એમના દીકરાને પણ એમણે રસોઈ બનાવીને જમાડ્યો. આવા પુરુષોની વચ્ચે મોટા થાવ ને તો તમને સમજાય કે આ 4 રોટી માત્ર એક જ જેન્ડરનો ઇજારો નથી. જેમ 5 સ્ટાર હોટલના મોટા મોટા શેફ પુરુષો હોય તો ઘરમાં પણ ક્યારેક, હું એમ નથી કહેતો કે પુરુષોએ જ બનાવ્યું, એમ નથી કહેતો કે સ્ત્રીઓએ જ બનાવ્યું. ધારો કે સ્ત્રી ને પુરુષ બંને વર્કિંગમાં હોય ને વ્યસ્ત હોય તો હવે તો ઘણા બધા ઘર એવા છે જે સમૃદ્ધ હોય એમાં કે કોઈ ત્રીજું જ વ્યક્તિ રસોઈ બનાવે છે. એ પુરુષ પણ હોઈ શકે, કોઈ મહારાજ પણ હોઈ શકે, કોઈ બેન પણ હોઈ શકે. બરાબર, આવું આપણે જોયું છે. પણ ત્યાં પગારવાળી વાત આવે છે, સોદાવાળી વાત આવે છે, એટલે આ પેલી જે કહેવાય ને અંદરથી જે બળતરા થાય છે, અંદરથી જે પીડા થાય છે એ નથી થતી. અહીં એ થાય છે કારણ કે અહીં વેચવાનું આપણે શીખ્યા નથી. આપણે એવું માનીએ છીએ કે એક ખાવાનું છે ને એક બનાવવાનું છે, પણ ઘર બંનેનું હોય તો ક્યારેક રોલ રિવર્સલ થઈ શકે, ક્યારેક કોઈક બનાવી શકે. ટ્વિંકલ ખન્નાએ આખો લેખ લખ્યો છે, મિસિસ ફનીબોન્સના પુસ્તકમાં વાંચજો, કે અક્ષયને બધા એક્શન હીરો અને પછી એક્શન હીરો નહીં તો કેવો હતો કે કોમેડી હીરો. એક્શન અને કોમેડી અક્ષયનો ફોર્ટે છે. પણ એમ કે મને જ્યારે મારા દીકરાને તાવ હોય
મને તાવ હોય ત્યારે સવારના 5 વાગ્યા સુધી શૂટિંગ કરીને આવનારો થાકેલો અને ફિઝિકલ શૂટિંગ જેમાં એક્શન સીન કરવાના હોય ત્યારે મારો મને આનંદી છે કે મારો વર એક સારો શેફ પણ છે. એ એના બાળકો માટે ને એની પત્ની માટે રસોઈ બનાવી શકે છે. એવું કમ્પ્લેન કર્યા વગર બનાવી શકે છે કે ભાઈ આ કઈ મારું કામ નથી એમ. અને આપણા ઘરમાં સ્ટાફ છે એમ કે બીમારના રસોઈ સ્ટાફે થોડી બનાવવાની હોય. તો હું મારી પત્ની છો તો પત્નીએ પતિના હાથની રસોઈ ખાવાની હોય બાંધી છો તો. એટલે ટ્વિંકલ એવું લખ્યું છે હસતા હસતા કે મને તો મન થાય કે કાશ વેલેન્ટાઇન ડે ઉપર હું માંદી પડું અને અમે કોઈક ડિનર માટે ન જાય પણ એ મને બનાવીને ખવડાવે. અને પછી એને છેલ્લે એવું લખ્યું છે કે મને તો બનાવતા આવડતી જ નથી, હું તો રાજેશ ખન્નાની દીકરી. અમારા ડિમ્પલ અને રાજેશ ખન્ના 2 સ્ટારની છોકરીને રસોઈ કોણ શીખવાડે? મને તો આવડતી જ નથી, પણ અક્ષયને આવડે છે ને એટલે સરસ છે, મજા આવે છે. તમારી વાત સાથે હું એટલા માટે સહમત છું. મારે ખાલી એટલું જ કહેવું છે કે બધી મધર ઇન લોએ એવું સમજી લેવું પડે કે જો વહુનો પગાર ગમે છે ને તો વહુનો આરામ પણ એમણે જોવો જ પડશે. એગ્રી? જે ઘરમાં પુત્રવધુનો પગાર સ્વીકારવામાં આવે છે ને એ ઘરમાં પુત્રવધુને આરામ મળે જોવાની જવાબદારી હવે બીજી સ્ત્રીની છે. એક પુરુષ શું કામ સ્ત્રીની આરામની ચિંતા કરે? મને તો એવું લાગે છે કે એક સ્ત્રીએ બીજી સ્ત્રીના આરામની ચિંતા કરવાનો સમય શરૂ થઈ ગયો છે. આપણે બધા છે ને સામ સામે સ્ત્રીઓને ઊભી રાખી દીધી પુરુષોએ. બાકી તમે વિચારી જુઓ કે જો સ્ત્રીઓ ભેગી થઈ જાય ને આ દેશની, આ બધી સામ સામે ઊભી જ એટલે રાખી છે કે બધું એક યુનિટી ના થાય. જો આ સંચાલનમાં પણ સ્ત્રી છે, સહવક્તા તરીકે અને સ્ત્રી છે. નથી આવી બે હોત ભેગા તો- થઈ જશે તો હું તો નિવૃત્ત થઈ જઈશ. અને જે નથી આવી એ હોત તો શું થાત? હા, તો 3 સ્ત્રીઓ વચ્ચે એ તો અમારે રણચંડી છે. એ આવી હોત તો એને તો આખી જુદા જ લેવલની વાત કરી હોત. પણ હા, મારે એવું સ્વીકારવું છે કે હજી આ દેશમાં એવો આગ્રહ રહે છે કે ચાંદ પર જાય લેકિન 4 રોટી ન કેમ કરે? કરવું જ જોઈએ. સ્ત્રીનું જ કામ છે. આ જગતમાં જો સ્ત્રીનું જ કામ રસોઈ કરવાનું હોય તો એની પાસેથી આર્થિક અપેક્ષા નહીં રાખવાની. એ ઘરે જ રહેશે, 2 ટાઈમ સરસ મજાની રસોઈ બનાવશે અને એને બહુ ભણાવો નહીં જો તમને આ જ બધું કરવું હોય તો. પણ આપણે ભણાવીએ છીએ, કમાતી કરીએ છીએ અને પછી એવી અપેક્ષા રાખીએ છીએ કે ઘરનું પણ કામ કરે. તો મારે સૌને કહેવું છે કે પ્લીઝ એક વાત નક્કી કરો, આ પણ કરે ને આ પણ કરે ને આ પણ કરે. કોઈ સુપર વુમન છે જ નહીં. અને સ્ત્રીએ પણ નક્કી કરી લેવાનું છે કે એ સુપર વુમન નથી. એને સારી વહુ પણ થવું છે, સારી પત્ની પણ થવું છે, કામમાં કારકિર્દી પણ બનાવવી છે, સારી માં પણ થવું છે, સારી ફ્રેન્ડ પણ થવું છે, સોશિયલી પણ વેલિડેશન જોઈએ છે. તમારાથી થાય ને એટલું કરો અને બાકી ના પાડતા શીખી જાઓ નમ્રતાથી. મારાથી નહીં થાય, મને નથી કરવું, આ કહેતા ગિલ્ટી ફીલ નહીં કરો. બધા મારે વિશે શું વિચારશે? જેને જે વિચારવું એ વિચારે. આમણે કીધું ને કે મારી ફિઝિકલ કેપેસિટી નથી બેગ લઈને ઉપર ચડવાની. આ સિમ્પલ સત્ય છે. પોતાના વિશે પોતાના લિમિટેશન સ્વીકારવાનું સત્ય, મોઢે કહી દેવાનું સત્ય કે મારાથી આટલું જ થશે, આનાથી વધારે નહીં થાય. નમ્રતાથી. હું નહીં કરું, મારાથી નહીં થાય ના. બાપની બૈરી પણ કહેવાય ને માં પણ કહેવાય. શું કહેવું છે? આવું મારું માનવું છે. બેન, તમારા સવાલનો જવાબ. મને લાગે છે આપણી વચ્ચે 2 એવા વક્તાઓ છે ને કે પ્રશ્ન અખૂટ છે, પણ સમય હવે આપણી હાથની બહાર જઈ સમાપન કરીએ. વોટ ડુ યુ સે? વન લાસ્ટ ક્વેશ્ચન, વેરી શોર્ટલી. I'm really sorry. First of all, thank you, Joy sir and Kajal ma'am. મારો એક એવો ક્વેશ્ચન છે કે તમે એવા માણસો કે એવી સ્ત્રીઓ, હોમમેકર, હાઉસવાઇફ કે ઇવન મેન ફોર દેટ મેટર, એમને શું કહેશો જે એવું સમજે છે કે મે બી વાક મારો જ છે. તમે એક બહુ મસ્ત વસ્તુ પૂછી કે વોટ ઇઝ સેલ્ફ રિસ્પેક્ટ. તો તમે એવા લોકોને શું કહેશો જે હંમેશા એવું સમજે કે હા ચાલશે ને, હું જ ખોટી હોઈશ, આનાથી અગર ઝઘડો સોલ્વ થતો હોય તો કોઈ વાંધો નહીં? 2 વસ્તુ છે. જો કોઈ પણ વસ્તુ છે ને એના 2 એક્સ્ટ્રીમ ઉપર. આપણે હમણાં તાવ, મેં તો ઉદાહરણ હસતા આપેલું કે શરીરનું એક ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય 98.4, બધાને ખબર જ છે. હવે એ વધી જાય તો ફીવર કહેવાય, પણ એ ઘટી જાય એ પણ કોઈ સારી પરિસ્થિતિ નથી. એને આપણે ટાઢિયો તાવ કહીએ, ઠંડી ચડી ગઈ. એટલે ઓપ્ટિમમ રહેવું જોઈએ. કોકનો વાંક આપણે સતત કાઢ્યા જ કરીએ ને એ અહંકાર છે.
અને સતત આપણો જ વાંક જોયા કરીએ ને એ અવસાદ એટલે ડિપ્રેશન છે. કાજલબેન હમણાં બોલ્યા મારી બાજુમાં બેઠા બેઠા ગિલ્ટ, અપરાધ ભાવ, કે ભાઈ મને એવું થાય છે કે મારો જ વાંક છે, મારો જ વાંક છે. એવું ક્યારેય હોય નહીં. પરફેક્શન આપણે એમ કહીએ છીએ ને, જગત પરફેક્ટ નથી. એટલે ક્યારેય એવું ન હોય કે કોઈ એક જ એલિમેન્ટ વાંકમાં હોય. લાંબા સમય સુધી તમે ક્રિકેટ જુઓ તો ક્યારેક એક સામે છેડાનો ખેલાડી ભૂલ કરે, ક્યારેક આ છેડાનો ખેલાડી ભૂલ કરે, ક્યારેક વિકેટ કીપરથી ભૂલ થઈ હોય, ક્યારેક બોલરથી ભૂલ થઈ હોય, ક્યારેક બેટ્સમેનથી ભૂલ થઈ હોય. એક જ વ્યક્તિ એક જ ધારી એક જ સરખી ભૂલ કર્યા કરે એવું રેન્ડમ ક્રિકેટ મેચમાં નથી થતું, તો ઓર્ગેનાઇઝ લાઈફમાં ન થાય. એટલે પહેલા તો આમાંથી બહાર નીકળી જવાનું કે કાયમ મારો જ વાંક હોય. આ ઘણી વખત કેટલાક લોકોની સ્ટ્રેટેજી હોય છે તમને નબળા પાડવાની, ઓનલાઈન પણ હોય છે અને ઓફલાઈન પણ હોય છે, કે જે સતત તમને એમ કીધા કરે તમારો વાંક, તમારી ભૂલ, તમે આમ કરો છો, તમે આમ કરો છો, તમે આ ખોટું છો. એના માટે વર્ષો પહેલા નરસિંહ મહેતા એનો ઉકેલ આપી ગયા છે, અદ્ભુત ઉકેલ, એક જ લીટીનો. એવા રે વળી તમે કહો છો તે વાર. તમે કહો એટલે અમે એવા થોડા થઈ જાય. તો તમારો અભિપ્રાય છે, તમારું પ્રમાણપત્ર નથી, તમે કોઈ અદાલત નથી કે તમારું જજમેન્ટ અમે સ્વીકારી લઈએ. જે મેં એકદમ શરૂઆતમાં કહ્યું ને, બીજી બહુ મહત્વની વાત કે જે નરસિંહને ન્યાતબાર કર્યા ને એને આજે આદિ કવિ કહે છે. આ જ આપણો સમાજ છે. એટલે કોઈ ગિલ્ટ, હા એટલું રાખવાનું. મેં એક ક્ષમાની એક થિયરી બનાવી છે કે તમે સોરી કહી દો એટલે ક્ષમા નથી થતી. સોરી તમારું સારું જેસ્ચર છે, ગુડ જેસ્ચર. પણ ક્યારે ધારો કે હું ઉતાવળમાં છું ને મારાથી હું કોઈને ભટકાયો ને એના હાથમાંથી થેલી પડી ગઈ ને શાક વેરાઈ ગયું, હવે મેં કહી દીધું સોરી. સોરી કહીને હું પછી મારી ટ્રેનમાં ચડી ગયો તો આ સોરી વેલિડ નથી. સોરી ફર્સ્ટ સ્ટેપ, સોરી બોલવું એ. સોરી જો ફીલ કરતા હો તો તમારે ત્યાં ઊભા રહેવું જોઈએ, ભલે તમારી ટ્રેન જતી રહે, પણ તમારે ઓફર કરવી જોઈએ કે હું તમારું શાક ભરી દઉં, અથવા તો રાધર વર્તન જ કરવું જોઈએ. સામે વ્યક્તિ એમ કે ના ના વાંધો નહીં ભાઈ, હશે જે થયું હોય, પણ તમારે શાક ભરવાનું જેસ્ચર બતાવવું જોઈએ. તમે શાક ભરવાનું જેસ્ચર બતાવો કે ન બતાવો, એટલે સામે વ્યક્તિ સ્વીકારે કે ન સ્વીકારે, પણ તમારે બતાવવું જોઈએ. હવે તમે બતાવીને ધારો કે તમે પાછા ઘરે ગયા, ત્યારે તમારે એવો સંકલ્પ કરવો પડે કે ભવિષ્યમાં હું ઉતાવળે જ્યારે સ્ટેશને જઈશ ને ત્યારે આજુબાજુ જોઈને જઈશ. પાછો કાલે કોકની શાકની થેલી ઢોળતો જાઉં એમ નહીં ચાલે. ત્યારે પાછો સોરી બોલીશ તો આ તો સોરી 100 વખત ચાલશે. અને આટલું કહી દીધા પછી તમે જો કોઈ ઈષ્ટદેવમાં માનતા હો તો ત્યાં પ્રાર્થના કરીને એમ કહેવું જોઈએ કે આજે મારું કર્મ બરાબર ન થયું, પણ મેં એ કર્મ સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો અને છતાં પણ હું એને કારણે સંતાપ અનુભવું છું, ભવિષ્યમાં ધ્યાન રાખીશ, હવે તું મારું ધ્યાન રાખજે. એટલે તમારું કમિટમેન્ટ કોક સુધી પહોંચ્યું, કોક થર્ડ પાર્ટી સુધી. વ્યક્તિને કહી શકો તો બહુ જ સરસ, વ્યક્તિને ન કહી શકો તો ભગવાનને કહેજો. આ સોરીની ટોટલ પ્રોસેસ છે. એટલે તમારો વાંક જો ખરેખર હોય ને તો આ પ્રોસેસ કરી લેવાની, અને જો આ પ્રોસેસ ન થઈને તમને એમ લાગે ને કે કોઈક ફોલ્ટ ફાઇન્ડિંગ કરે છે, આ વાંક આપણો છે નહીં, તો પછી એનો વાંક છે, એને બતાવવાનો કે મારો વાંક શોધ્યા કરવો ને એ તારી ભૂલ છે, મારી કોઈ ભૂલ નથી. કૃષ્ણ જ્યારે 5 ગામ માગવા જાય છે ને ત્યારે દુર્યોધન ના પાડે છે કે હું એક ગામ શું 100ની અણી જેટલી પણ જમીન નહીં આપું. ત્યાંથી પાછા આવે છે અને કામ્યક વનમાં દ્રૌપદીને મળે છે ત્યારે દ્રૌપદી એને કહે છે કે મારા કપડાં ખેંચ્યા, મારા વાળ ખેંચ્યા, તું કેવો દોસ્ત 5 ગામની ભીખ માગવા ગયો, તને ખબર નહોતી કે આ વિષ્ટિ સફળ નહીં થાય? અને ત્યારે કૃષ્ણ એને એમ કહે છે કે મને ખબર જ હતી કે કંઈ નહીં આપે, મને ખબર જ હતી કે મારું અપમાન કરશે, મને ખબર જ હતી કે આ કોઈ પણ વાત મારી ત્યાં સાંભળવામાં નહીં આવે, છતાં હું એટલા માટે ગયો કારણ કે ભવિષ્યમાં લોકો એમ ન કહે કે કૃષ્ણ આ યુદ્ધ રોકી શકતા હતા, એમણે પ્રયત્ન પણ ન કર્યો. એટલે મને એવું લાગે છે કે આપણે પ્રયત્ન કરવો, પછી એ પ્રયત્ન સફળ થાય એવી જીદ રાખ્યા વગર આપણા તરફથી જે થાય એ કરીને છોડી દેવું. હું શું બોલું છું ને એને માટે હું જવાબદાર છું, તમે શું સમજો છો એને માટે મારી જવાબદારી નથી. સો ગિલ્ટ ત્યાંથી છોડી દેવું કે મેં તમને મારાથી જે કહી શકાય, સમજાવી શકાય એ કહ્યું, મારો એવો ઈરાદો નહોતો. આઈ એમ ટ્રાઇંગ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ, બટ સ્ટીલ ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ સેઇંગ વોટ યુ આર સેઇંગ, તો મારો જ વાંક, મારું જ સેલ્ફ એસ્ટીમ લો, મારી જ ભૂલ હોય, મને જ નથી આવડતું, આમાંથી દરેકે નીકળી જવું જોઈએ. અને જો આવું કોઈના પણ મનમાં હોય તો એવું વિચારી લેજો કે ઈશ્વરે તમને સુંદર, શ્રેષ્ઠ અને ઉત્તમ જ બનાવ્યા છે. એણે દરેકને સુંદર, શ્રેષ્ઠ અને ઉત્તમ જ બનાવ્યા છે. એણે તો પોતાના તરફથી સર્જન ઉત્તમ જ કર્યું છે. એણે કોઈને ઓછું નથી આપ્યું. કોઈને મુકેશભાઈ પાસે 25 કલાક ને તમારી પાસે 23 એવું થયું છે?
દરેકને એણે 24 કલાક આપ્યા છે. એણે દરેકને 1 નાક 2 આંખો આપ્યા છે સામાન્ય માણસને. એણે દરેકનું રક્ત લાલ આપ્યું છે. દરેક આપણે ઓક્સિજન જ લઈએ છીએ. ધેટ મીન્સ એણે તો બધાને સરખા જ બનાવ્યા છે. હવે આમાંથી આપણે નીકળવાનું છે. સેલ્ફ એસ્ટીમ હાઈ કરવાની જોબ આપણી છે. સામેનો માણસ આવીને તમારી સાયકલમાં પંચર રોજ કોક પાડી જતું હોય ને તો એક દાડો તમે છુપાઈને પકડો છો ને કે આ કોણ રોજ પાડી જાય છે, એવું એક દિવસ શોધી કાઢવાનું કે આપણે સેલ્ફ એસ્ટીમ રોજ કોણ પંચર પાડે છે, અને 2 લગાવવાની એટલે ફરી ન પંચર પાડે. આ મારો સિદ્ધાંત છે. મારો સિદ્ધાંત ખાલી જુદો એટલો જ છે કે ગોતી લેવાનું ને પછી 2 લગાવવાની મોજ હોય તો લગાવી દેવાની. ઓફલાઈન નહીં લગાવવાની, ઓનલાઈન લગાવવાની. ઓફલાઈન લગાવવામાં પાછા સામા પણ પાછા પ્રતિક્રિયાઓ આવે. ઓનલાઈનમાં તો તમે બ્લોક કરી દો એટલે વાત પૂરી થઈ. જેન્યુઅલી ઓનલાઈન લગાવતા હોય. હા એટલે કહું છું ઓનલાઈન લગાવવાની. Thank પણ you. ઓફલાઈન શું કરવું એ તમને કહી દઉં. હું શું કરવું એટલે કોઈ મહાન સિદ્ધાંત નથી કહેતો. હું શું કરું છું કહી દઉં. થોડાક પ્રયત્નો પછી એટલું તો જો આ કાજલબેન ઈશ્વરની ડિઝાઇન કહેતા હતા ને, આ સ્વીકારી લેવાનું છે કે ભગવાને કોઈને સંપૂર્ણ બનાવ્યા જ નથી. એમની ગેમ છે, એમની ડિઝાઇન છે. કારણ કે તો જ સમાજ તરીકે રહે, તો જ લોકો હળી મળીને રહે, તો જ દેશ બને. બરાબર? તો જ દુનિયા એકબીજા સાથે ટ્રાવેલ કરીને વિઝા ઊંધિયા જેવું છે. બટાટા પણ જોઈએ ને, પાપડી પણ જોઈએ ને, રીંગણ પણ જોઈએ ને, હા, તમે- એટલે આપણે બધા ઊંધિયું જ છીએ. તમે બધા જ સંપૂર્ણ બની ગયા હોત તો દુનિયામાં એકબીજાને કોઈને જરૂર જ ન પડત, બધા એકલા જ રહેતા હોત. પણ હું જે કરું છું એટલું કરું છું કે ફિઝિકલી જો દૂરના માણસો હોય તો ફિઝિકલ ડિસ્ટન્સ ક્રિએટ કરી દેવાનું. ડિસ્ટન્સ, ચર્ચા નહીં, દલીલ નહીં, ડિસ્ટન્સ. અને ઘરના જ માણસો હોય તો મેન્ટલ ડિસ્ટન્સ કરી દેવાનું. બરાબર? કે એ જે એમનું કામ કરવું હોય કરે, બોલવું હોય બોલે. આપણે મેન્ટલી સ્વિચ ઓફ કરીને આપણી કામમાં મસ્ત થઈ જાય. ધીરે ધીરે એ ઓલા વિનોદભાઈ જોશીને મળેલા બાઇક વાળાની જેમ સમજી જશે કે આમાં તો બાંધવામાં મજા નથી આવતી. I think both our speakers deserve a big round of applause. સૌથી વધારે આભાર ગરિમાનો, જેણે આ કાર્યક્રમ બહુ અદ્ભુત રીતે ઓર્ગેનાઇઝ કર્યો, સંચાલન કર્યું, અને જેણે આ કાર્યક્રમનો વિચાર આપણને આપ્યો. જોરદાર તાળીઓની હકદાર છે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.